નમોસ્તુ 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 નમોસ્તુ. નમો લોય સૌત્રિકાળવર્તી અરહંતાણમ. નમો લોય સૌત્રિકાળવર્તી શીતાણમ. નમો લોય સૌત્રિકાળવર્તી આયર્યાણમ. નમો લોય સૌત્રિકાળવર્તી ઉચ્ચાયણમ. નમો લોય સૌત્રિકાળવર્તી શવશાવનમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે. ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે. એગો મેં શાસદો અપા જ્ઞાન દર્શન લખણો. શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે. કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે. તે જીવ જાણે આત્મને તસુમો પામે લઈ ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જે કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. વંદી કહું સુત કેવડી કથિત આશમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે. ધ્યા અનુભવ તેહને. તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃશિતેભ્ય નમઃશિતેભ્ય નમઃશિતેભ્ય. આપણી ચર્ચા પરમાત્મા પ્રકાશ ઉપર, પરમાત્મા પ્રકાશની 68 ગાથા ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. પરમાત્મા પ્રકાશની જે 68 ગાથા છે, યોગિંદુ દેવ દ્વારા રચાયેલું આ પરમાત્મા પ્રકાશ 1300 વર્ષ પહેલાં રચાયેલું છે. તેમની જે આ 68 નંબરની ગાથા છે, એમાં આખું એમણે યોગિંદુ દેવે આખું ધ્રુવ સ્વરૂપ બતાવ્યું છે. ધ્રુવ સ્વરૂપ એટલે પોતાનું અનાદિ અનંત ચૈતન્ય સ્વરૂપ જે છે, કે જે ચૈતન્ય સ્વરૂપમાં ક્યારેય કાંઈ વિક્ષેપ નથી પડતો. સળંગપણે અનાદિકાળથી અનંતકાળ સુધી એવું ને એવું રહેતું એવું એક ચિદાનંદ ધ્રુવ તત્વ, શાશ્વત તત્વ જે છે, એ ધ્રુવ તત્વની ચર્ચા આમાં યોગિંદુ દેવ દ્વારા કરવામાં આવેલી છે. આ આખી ગાથા કોઈ પણ પ્રકારના પર્યાય ભેદો કે ઉત્પાદવ્યયના ભેદો, એ ઉત્પાદવ્યયના સ્વભાવ પર્યાયનો કયો કે બંધ મોક્ષના પર્યાયના ભેદો કયો, તેનાથી પાર એક આખું એક ચૈતન્ય તત્વ છે, તેને બતાવનારી ગાથા છે. અને યોગિંદુ દેવે તો એમાં એના મૂળ ગાથા લખેલી છે, એમાં આટલો જ વિસ્તાર કર્યો છે કે નવી ઉપજય નવી મરઈ, એના બંધોનો મોખું કરઈ, જીવ પરમથે જોયા જીણવર એવું ભણે. જીણવરે એમ કીધું છે કે જીવ કદી ઉપજતો નથી, કદી મરતો નથી, કદી બંધને કરતો નથી, કદી મોક્ષને કરતો નથી. એવો એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી જીવ, પરમાત્મા તત્વ, ધ્રુવ તત્વ, એવું અખંડ તત્વ જે છે, એક જ્ઞાયક ભાવ છે, એ અહીંયા ખરેખર બતાવવા માગે છે. એટલે એ બતાવવાની જ્યારે ચર્ચા ચાલતી હોય ત્યારે કોઈ પણ પ્રકારના બાહ્ય સંયોગની કે પરદ્રવ્યની તો ચર્ચા છે જ નહીં આમાં. કારણ કે જગતમાં 6 દ્રવ્ય સ્વરૂપ આખો લોક છે. જીવ, પૂદગલ, ધર્મ, આકાશ, કાળ,
એમાં પૂતગલ ધર્મ અધર્મ આકાશકાળ તો આમાંથી પ્રથમથી જ નીકળી જાય છે, કારણ કે અહીંયા જીવની વાત કરવામાં આવે છે. હવે જીવની વાતમાંથી પણ એ 6 દ્રવ્યોમાંથી 5 દ્રવ્ય તો નીકળી ગયા. હવે જ્યારે જીવની વાત કરવામાં આવે તો જીવનું સ્વરૂપ કેવું, તો કે જીવ છે તે ઉત્પાદવે ધ્રુવયુક્તમ સત્વાળો જીવ કહેવામાં આવે, ગુણપર્યાયવત દ્રવ્યમવાળો જીવ કહેવામાં આવે, અક્રમવર્તી ગુણો દ્રવ્યમાં રહેલા હોય અને ક્રમવર્તી પર્યાયો તેની સાથે રહેતી હોય એવો એક જીવ કહેવામાં આવે. તો એવો જે પ્રમાણના દ્રવ્યવાળો જીવ છે, 6 દ્રવ્ય સ્વરૂપ લોકમાંથી પહેલાં તો 5 દ્રવ્યની નાસ્તી છે જીવમાં. હવે 5 દ્રવ્યની નાસ્તી છે એવો એક જીવ છે. એ જીવ છે એ પ્રમાણનું દ્રવ્ય છે, એ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એ ઉત્પાદવે ધ્રુવયુક્તમ સત છે. તો એ ઉત્પાદવે ધ્રુવયુક્તમ સતમાં ગુણો બધા દ્રવ્યોમાં અભેદપણે રહેલા છે, અક્રમવર્તી રહેલા છે, અને પર્યાયો ક્રમવર્તી પ્રત્યેક સમયે પરિણમન કરતી દશા છે. ચાહે તો તે ક્રમવર્તી પર્યાયો અશુદ્ધ હો કે ચાહે તો તે ક્રમવર્તી પર્યાયો શુદ્ધ હો, પણ તે પર્યાયો ક્રમવર્તી, ક્રમસર થવાવાળી, પરિણમનવાળી, ઉત્પાદવ્યયવાળી, સદાય અનેકતારૂપ રહેતી, એકરૂપ કદી નહીં રહેતી એવી જે પર્યાયોનું પરિણમન ચાલે છે, એ સમયે અનંત ગુણાત્મક એક ધ્રુવ તત્વ છે એ અક્રમવર્તી ગુણો સાથે રહેલું છે અને પર્યાય પરિણમનશીલ છે. તો આવું એક પ્રમાણનું દ્રવ્ય છે. એ પ્રમાણના દ્રવ્યમાંથી જ્યારે એ ઉત્પાદવ્યય જીવમાં નથી એમ જ્યારે એને કહેવામાં આવે ત્યારે એ ઉત્પાદવ્યય છે. એ ઉત્પાદવ્યય 6 દ્રવ્યની જેમ ભિન્નતા નથી એની. 5 દ્રવ્યની ભિન્નતા જે કીધી અને અન્ય જીવ એટલે 6થું દ્રવ્ય થઈ ગયું. તો એવી રીતે આ ઉત્પાદવ્યય ધ્રુવયુક્તમ સતની ભિન્નતા નથી. કોઈ એમ સમજે કે ભાઈ કર્મ તો એક ક્ષેત્રાવ ગાય છે, એવી રીતે આ દ્રવ્ય પર્યાય એક ક્ષેત્રાવ ગાય છે, કર્મ એવી રીતે એક ક્ષેત્રાવ ગાય જુદા છે, એવી રીતે કોઈ પર્યાયો જુદી છે, તો કે એવું સ્વરૂપ નથી. એમ અહીંયા નથી કહેવા માગતા. આખું જીવ દ્રવ્ય પહેલાં બતાવે છે. એ જીવ દ્રવ્યમાં બહારના તો 5 દ્રવ્યોની નાસ્તી, પૂતગલ ધર્મ અધર્મ આકાશકાળ. પૂતગલની સત્તામાં કર્મો રહેલા છે, પૂતગલની સત્તામાં કાર્મણ વર્ગણા છે, પૂતગલની સત્તામાં કાર્મણ તેજસ શરીરો રહેલા છે. એ તો પ્રત્યક્ષ પૃથક છે, જીવ દ્રવ્યથી પૃથક છે. અને જીવ દ્રવ્ય જે છે એ જીવ દ્રવ્યમાં દ્રવ્ય ગુણ પર્યાય છે, અને જીવ દ્રવ્યમાં દ્રવ્ય ગુણ પર્યાય છે એમાંથી જીવ તત્વ દ્રવ્ય ગુણવાળું જુદું છે અને એમાં પર્યાયો જુદી છે. એવી રીતે એની ભિન્નતા છે. કોઈ 5 દ્રવ્ય જુદા છે એવી રીતે પર્યાય ભિન્ન નથી. પર્યાયનું સ્વરૂપ એવી ભિન્નતાવાળું નથી. પ્રમાણના દ્રવ્યમાં જ્યારે ત્રિકાળી દ્રવ્યની સત્તા બતાવવામાં આવે, પોતાનું ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ બતાવવામાં આવે, પોતાનો ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ બતાવવામાં આવે, ત્યારે તેને દ્રવ્ય પર્યાયના પ્રદેશ ભેદ પણ કહી દઈએ કે દ્રવ્યના પ્રદેશમાં પર્યાયના પ્રદેશો નથી, એમ પણ કહી દઈએ. તો એનો મતલબ એવો નથી કે જેવી રીતે કર્મની સત્તા અત્યંત પૃથક છે એવી રીતે આ પર્યાયની સત્તા પૃથક છે, એમ કોઈએ ન સમજવું. એવું સ્વરૂપ નથી. પહેલાં તો એકદમ પ્રત્યક્ષ પૃથક છે, અને આની ભાવે ભિન્નતા છે, ક્ષેત્રે પણ ભિન્નતા છે. પણ એ ક્ષેત્રે ભિન્નતા કેવી છે કે એ પર્યાયો છે તે દ્રવ્યની જ છે. એ પર્યાયો છે તે દ્રવ્યનું જ સત્વ છે. પર્યાયો છે એ દ્રવ્યમાંથી દ્રવ્ય છે. પર્યાયો કોઈ એવી વસ્તુ નથી કે જેમ કર્મની સત્તા જુદી છે, જેમ 5 દ્રવ્યોની સત્તા જુદી છે એવું પર્યાયનું સત્વ જુદું છે, એમ નથી. ત્યાં સુધી કહેવામાં આવે કે પર્યાય તો દ્રવ્યમાંથી જ આવે છે અને પર્યાય દ્રવ્યમાં વ્યય થઈને સમાઈ જાય છે, એમ પણ કહેવામાં આવે. ભેદ નહીંથી કથન કરવું હોય તો એમ પણ કહે. ભેદ નહીંથી કથન કહેવું હોય તો એમ કહે. પર્યાયનું સ્વરૂપ બતાવવું હોય તો પણ પર્યાય ક્યાંથી આવે છે એમ કહેવું હોય તો એમ કે દ્રવ્યમાંથી આવે છે. તો
તો જ્યારે કોઈ ગાથામાં દ્રષ્ટિનો વિષય એકલું દ્રવ્ય ઉત્પાદવ્ય ધ્રુવયુક્તમ સત્વમાં ધ્રુવ તત્વ બતાવવું હોય ત્યારે પર્યાયની સર્વથા ભિન્નતા કીએ, એની પ્રદેશ ભિન્નતા કીએ, એની ક્ષેત્ર ભિન્નતા કીએ, એની ભાવ ભિન્નતા કીએ. એટલે એવી રીતે જુદાઈ નથી એની બીજા 5 દ્રવ્યની જેમ, એવી રીતે જુદાઈ નથી હોતી. એક દ્રવ્યમાં 2 સત્તા જુદી જુદી છે દ્રવ્ય પર્યાયની, અથવા તો એક દ્રવ્યમાં દ્રવ્ય સત ને પર્યાય સત જુદા જુદા છે. એ રીતે એને વિચારમાં લેવાનું છે. હવે આપણે ગયા શુક્રવારે પ્રદેશ ભેદની ચર્ચા કરતા હતા, તો કોઈ મને પ્રશ્ન આવ્યો કે ભાઈ આ પ્રદેશ ભેદની ચર્ચા સમજવાથી શું ફાયદો થાય આપણને? પ્રદેશ ભેદની ચર્ચા આપણે આટલી સૂક્ષ્મતાથી કરીએ, હજી તો જીવ રાગથી જુદો નથી પડતો, હજી તો જીવ પરદ્રવ્યથી જુદો નથી પડતો, હજી તો એમાં તેની એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિ, સ્વામિત્વપણું, કારણત્વપણું, જ્ઞાતૃત્વપણું ચાલે છે પરદ્રવ્ય સાથે, અથવા તો પરદ્રવ્યના લક્ષ્ય થતા વિભાવ સાથે. એ રીતે એનું હજી તો એકત્વ બુદ્ધિનું પરિણમન કર્તૃત્વપણે ચાલ્યા કરે છે. અને એ પર્યાયના પ્રદેશની ભિન્નતા સમજવાથી ફાયદો શું થાય? તો કે પર્યાયના પ્રદેશની ભિન્નતા સમજવાથી પર્યાય દ્રષ્ટિ છૂટી જાય. પર્યાય દ્રષ્ટિ છૂટી જાય અને પર્યાય અભેદ થઈ જાય દ્રવ્ય સાથે. પર્યાય દ્રષ્ટિ છૂટે ત્યારે પર્યાય દ્રવ્ય સાથે અભેદ થાય, અને એ પર્યાય દ્રવ્ય સાથે કથનચિત અભેદ થાય ત્યારે એ પર્યાયમાં આનંદની ઉત્પત્તિ થાય. એટલા માટે પ્રદેશ ભેદની ચર્ચા છે કે પર્યાયની પ્રીતિ અનાદિથી જીવને છે એ પ્રીતિ તોડાવે છે એ પ્રદેશ ભિન્નતામાં. જ્યારે તમને કોઈ કહે કે પ્રદેશ જ ભિન્ન છે પર્યાયના, જ્યારે તમને એમ કોઈ કહે કે પર્યાય જ પરદ્રવ્ય છે, પર્યાય જ પર સ્વભાવ છે, તો પર્યાયને જોવાની તમારી આંખ બંધ થઈ જવી જોઈએ. પર્યાયને જોવાની, પર્યાય માટે વિચાર કરવાની આંખ બંધ થવી જોઈએ, પર્યાય દ્રષ્ટિ છૂટી જવી જોઈએ, પર્યાયથી ચક્ષુ બંધ થઈ જવી જોઈએ. એના માટે જ્ઞાનીઓ અને આચાર્યો ખરેખર પ્રદેશ ભિન્નતાની ચર્ચા કરતા હોય છે. એ પ્રદેશ ભિન્નતાની ચર્ચા કેટલી જગ્યાએ પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલી છે. એટલે એનો મતલબ એમ નથી કે પ્રદેશ ભિન્નતા કહેવાથી કાંઈ પર્યાય પછી દ્રવ્ય સાથે અનન્યપણે અભેદપણે પરિણમતી જ નથી, એવું નથી. એ પછી ગુરુદેવ એને સિદ્ધ કરે કે એ સન્મુખ થાય છે, એ દ્રવ્યની તરફ વહી ગઈ, દ્રવ્ય તરફ મુખ કર્યું એટલે એને અભેદ થઈ ગઈ એમ કહેવામાં આવે. પણ એનો વાસ્તવિક અર્થ એમ છે કે જેવું દ્રવ્ય છે એવું જ પર્યાયમાં શુદ્ધ પરિણમન થઈ જાય, શુદ્ધ દ્રવ્ય હોય એટલે, ત્યારે એને એ પર્યાયને કથનચિત અભેદ કહેવામાં આવે છે. એટલે દ્રવ્ય પર્યાયની પ્રદેશ ભિન્નતા સમજતા ફાયદો મોટો છે કે પર્યાયની દ્રષ્ટિ છૂટી જાય. પર્યાયની દ્રષ્ટિ છૂટે નહીં અને ખાલી પ્રદેશ ભિન્નતા શબ્દમાં રહી જતી હોય તો એવી પ્રદેશ ભિન્નતાનું કાંઈ કામ નથી જીવને. એવી પ્રદેશ ભિન્નતાથી કાંઈ ફાયદો થતો નથી. એટલે આ તો પ્રશ્નો મારી પાસે આવતા હોય એટલે હું આ સ્પષ્ટીકરણ કરું છું. એટલે આ બધી વસ્તુ એવી છે કે પહેલાં એમણે કોઈ પણ જીવે એ સમજવું જોઈએ કે આ વસ્તુ ક્યાંથી કહેવામાં આવે છે. અહીંયા અત્યારે દ્રવ્યની સત્તાને સિદ્ધ કરવામાં આવે છે. અહીંયા અત્યારે પર્યાયની સત્તા દ્રવ્યમાં નથી એમ સિદ્ધ કરવું છે. અહીંયા અત્યારે પર્યાયની સત્તામાં પરિણમન ચાલે છે, એ પરિણમન પોતાની પર્યાયની સત્તાથી ચાલે છે, દ્રવ્યને સંબંધ નથી એની સાથે. એવી દ્રવ્ય પર્યાયની ભિન્નતા અહીંયા બતાવીને નવી ઉપજે નવી મરે, બંધોનો મોખું કરે, જીવ પરમથે જોયા જીનવર એવું ભણે. એટલે કે જીવ જન્મતો નથી, જીવ મરતો નથી, નથી બંધને કરતો, નથી મોક્ષને કરતો, નથી ઉત્પાદમાં આવતો, નથી વ્યયમાં જતો, એમ કરીને એને આખો જીવ બતાવવો છે. વજન જીવ ઉપર છે, વજન આમાં નથી જાતો, ઉત્પાદ વ્યયને કરતો નથી, બંધ મોક્ષને કરતો નથી, એનો પ્રયોજન નથી કાંઈ. એ પ્રયોજન જ નથી. એ નથી કરતો એમ બતાવવો છે. શું કામ એમ બતાવે છે કે એને જીવ બતાવવો છે, કે જીવ આવો છે, ચૈતન્ય તત્વ આવું છે, જ્ઞાયક ભાવ આવો છે, ભૂતાર સ્વભાવ આવો છે, તારું ધ્રુવ તત્વ આવું છે. એ ધ્રુવ તત્વ બતાવવું છે એને, કે તું એનો મહિમા કર, એનો તું ખરેખર વિચારધારામાં, તારા જ્ઞાનમાં જે વિચાર ચાલે છે એમાં તું એના તરફ જ વલણ કર્યા કર.
તો તને એ ધ્રુવ છે ને એ પકડાશે, તારી દ્રષ્ટિમાં આવશે, અને તારી દ્રષ્ટિમાં આવશે તો જ્ઞાન એની સાથે અભેદ થઈ જશે. એટલે અહીંયા આખી ગાથામાં દ્રવ્ય પર્યાયના ભાગલા પાડીને વર્ણન આવ્યું છે. એ રીતે એને સમજવાનો પ્રયત્ન કરવો. જો ગુરુદેવે 47 શક્તિની વ્યાખ્યાઓ કરી. 47 શક્તિની વ્યાખ્યા, એ 47 શક્તિઓની વ્યાખ્યામાં 47 શક્તિ તો ધ્રુવ છે. એ 47 શક્તિ આત્મામાં અભેદપણે રહેલી છે, અનંત શક્તિ છે, પણ 47થી વર્ણન કર્યું છે. 47 શક્તિ કહે, 47 નહીં કહે, ઉપાદાન નિમિત્તના દોહરા 47 કહે, કારણ કે 47 ઘાતી કર્મની પ્રકૃતિ છે. એના અભાવપૂર્વક આ બધું થતું હોવાને કારણે એમાં 47નો આંકડો વારંવાર આવ્યો છે ટૂંકમાં. તો એ આખી જે ચર્ચા આખી કરવામાં આવે છે એનું પ્રયોજન એ છે કે આખી ધ્રુવ સત્તા બતાવી છે. શક્તિના વર્ણનમાં પણ એને શક્તિમય ભગવાન આત્મા બતાવવો છે. એ શક્તિમય ભગવાન આત્મા કેવો છે એ બતાવવો છે. હવે એ શક્તિમય ભગવાન આત્મા એને ખ્યાલમાં આવે ને ત્યાં જ એ સમય એનું શુદ્ધ પરિણમન થઈ જાય છે. તો ત્યાં શક્તિના પ્રવચનોમાં દ્રવ્ય ગુણ અને શુદ્ધ પર્યાયોની ચર્ચા આવી છે. અને અહીંયા જે 68મી ગાથામાં જે વાત કરે છે એ ઉત્પાદવ્યથી રહિત ધ્રુવ બતાવે. એ ધ્રુવ ખ્યાલમાં આવે ત્યાં શુદ્ધ પરિણમન થઈ જાય છે, એમ ચર્ચા છે. એટલે જેમ એમાં બતાવ્યું કે ભાઈ જ્ઞાન, દર્શન, આનંદ ને વીર્ય એવા 4 પ્રાણથી જીવ જીવે છે. જીવ જીવત્વ શક્તિથી જીવે છે. એ જીવત્વ શક્તિથી જીવતો જીવ છે. 10 પ્રાણથી જીવતો જીવ નથી. 5 ઇન્દ્રિય, મન, વચન, કાય, શ્વાસોશ્વાસ, આયુ એવા 10 પ્રાણથી નથી જીવ જીવતો. જીવ પોતાની ચૈતન્ય સત્તાથી જીવે છે, ચૈતન્ય પ્રાણથી જીવે છે, જીવત્વ શક્તિથી જીવે છે. તો એ જીવ કેવો છે, એનું જીવત્વ કેવું છે, એનું જીવન કેવું છે, એની શાશ્વતતા કેવી છે, એની ધ્રુવતા કેવી છે, એનું ધ્રુવત્વ કેવું છે, એનો ધ્રુવ સ્વભાવ કેવો છે, એનું એકપણું કેવું છે, એનું અનાદિ અનંતપણું કેવું છે, એનું નિત્યપણું કેવું છે, એનું અવિનાશીપણું કેવું છે, એનું શુદ્ધપણું કેવું છે, એવો જીવ છે એ હું છું. તો એવો જીવ હું છું એનો અર્થ જ એમ છે કે એમાં ઉત્પાદ નથી, વ્યય નથી, બંધ નથી, મોક્ષ નથી. એવો જીવ તે હું છું. એવો જીવ અહીંયા બતાવે છે. પછી હમણાં એનો ભાવાર્થ કરશે ને એટલે એમાં બધી અનુભૂતિની ચર્ચા ચાલુ થશે. પહેલાં જીવ બતાવી દે છે. જીવને સમજ્યા વગર અનુભૂતિ ન થાય. જીવ ખ્યાલમાં આવ્યા વગર કોઈને અનુભવ ન થાય. અને અનુભવ વગર જીવ એને ખ્યાલમાં નથી આવ્યો. આ અનેકાંત છે. જીવને સમજ્યા વગર કોઈને અનુભૂતિ ન થાય, અને અનુભૂતિ વગર એને જીવની ખબર નથી. આને અનેકાંત કહેવામાં આવે. આવું સ્વરૂપ છે, આવી વસ્તુની વ્યવસ્થા છે. આવો એક જ્ઞાયક ભાવ અહીંયા બતાવે છે. એટલે એ રીતે એને 6 દ્રવ્યમાં રહેલું 5 દ્રવ્યથી જુદું જીવ દ્રવ્ય. જીવ દ્રવ્યમાં 2 વિભાગ, એક જીવ તત્વ અને એક પર્યાય તત્વ. પર્યાય તત્વમાં પુનપાપ, આશ્રવ, બંધ અને સબર, નિજરા, મોક્ષ બધું આવી જાય. અને જીવ તત્વ ચૈતન્ય પ્રાણથી જીવતો, 10 પ્રાણથી નહીં જીવતો, જ્ઞાન, દર્શન, આનંદ, વીર્યથી જીવતો એવો અનાદિ અનંત ગુણાત્મક એક જીવ શાશ્વત તત્વ છે. એ ખરેખર દ્રષ્ટિનો વિષય છે. એ ખરેખર અહીંયા આ યોગિંદુ દેવ બતાવવા માગે છે. એ દોલતરામજીએ ટીકા કરી છે, એનો ભાવાર્થને બધી રચના દોલતરામજીએ કરી છે. તો એવી કોઈ સુંદર ચર્ચા આમાં 68મી ગાથામાં આવી છે. આપણે તો હજી આ ગાથા ચાલુ કરી પણ હજી 3 પેજ જ થયા છે, 2-3 પેજ જ. આપણે ધીમે ધીમે ચાલીએ છીએ, કાંઈ વાંધો નહીં, આપણે સ્પષ્ટીકરણ થાય છે. હવે આપણે 190 પેજ સુધી આપણે જોયેલું હતું. 190 પેજમાં છેલ્લો પેરેગ્રાફ આપણે ગયા શુક્રવારે વાંચેલો કે અહીં તો પરમાત્મા પોતે જીનવર દેવ એમ કહે છે કે એને અમે જીવ કહીએ છીએ કે જે જીવ બંધને મોક્ષની પર્યાયમાં આવતો નથી, એટલે કે એને કરતો નથી, એને અમે જીવ કહીએ છીએ. કે ઉત્પાદ વ્યયની દશામાં આવતો નથી. હા સમજાણું કાંઈ? આવો ઉપદેશ હવે આકરો લાગે ને માણસને. પેલો બિચારો કહે હું કાંઈ સમજ્યો નથી, કોઈ દી કંઈ સાંભળ્યું ન હોય, એટલે બિચારા એમ કહે શું થાય બાપુ, તારા ઘરની વાત છે ભાઈ. કોઈ આવ્યું હશે એણે એમ કીધું હશે કે હું કાંઈ સમજો નહીં આમાં, તો તમે શું કહેવા માગો છો? તો કે તારા ઘરની વાત છે, તારું ઘર એવડું મોટું છે, તારો ઘરનો વૈભવ એવડો મોટો છે, તારી સંપત્તિ એવડી મોટી છે,
તું એવડી મોટી સંપત્તિને સામર્થ્યનો ધણી છો કે એ સંપત્તિને જ તું ભૂલી ગયો છો અને તું બહારમાં સંપત્તિ ગોતવા નીકળો છો. કાં તો સંયોગમાં સંપત્તિ શોધસ, કાં તો પર્યાયમાં સંપત્તિ શોધસ. હવે એ પર્યાયમાં સંપત્તિ આવે છે દ્રવ્યમાંથી. હવે એ દ્રવ્યની સંપત્તિ તો અકબંધ પડી છે, એ તો શાશ્વત પડેલી છે, એ તો ધ્રુવપણે રહેલી છે. એવી એક ચૈતન્ય સત્તા છે, જાજ્વલ્યમાન જાજરમાન સત્તા, એવી ચૈતન્ય સત્તા છે. આખું દ્રવ્ય એવું ત્રિકાળ પડેલું છે, આખો એનો વૈભવ એવો ત્રિકાળ પડેલો છે, આખી એવીની સત્તા ત્રિકાળ પડેલી છે. આમ વિસ્તાર સામાન્ય સમુદાયથી આખું દ્રવ્ય પડેલું છે. વિસ્તાર સામાન્ય સમુદાય, એ વિસ્તાર સામાન્ય સમુદાયમાં અસંખ્ય પ્રદેશ આવી જાય, અનંત ગુણો આવી જાય, એની અનાદિ અનંતની ત્રિકાળતા આવી જાય ને નિર્વિકલ્પ વસ્તુ પોતે આવી જાય. એવી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એનું અખંડપણું છે. એવું આખું એક ચૈતન્ય તત્વ છે, એક ચૈતન્ય તત્વ છે. એને અહીંયા જીવ કહે છે, એને અહીંયા જીવ તત્વ કહે છે, એને અહીંયા શુદ્ધ તત્વ કહે છે, એને અહીંયા જ્ઞાયક ભાવ કહે છે. એવો જ્ઞાયક ભાવ છે. એ જીવ બંધ મોક્ષની પર્યાયમાં આવતો નથી, ઉત્પાદવેયને કરતો નથી, ઉત્પાદવેયની દશામાં આવતો નથી. એવી તારા ઘરની વાત છે ભાઈ. આવો જે પર્યાયમાં આવતો નથી, મોક્ષની પર્યાયમાં આવતો નથી, એવો આત્મા દ્રષ્ટિમાં લેવો, છતાં એ દ્રષ્ટિમાં એ વસ્તુ આવતી નથી. એવો શું કહે છે? દ્રષ્ટિમાં દ્રષ્ટિનો વિષય આવે તો પણ એ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં નથી આવતો. એ દ્રષ્ટિમાં આવે એમ કહેવાનો આશય એમ છે કે દ્રષ્ટિ ત્યાં અહમ કરી લે છે. અહમ કરી લે છે એટલે કે દ્રષ્ટિને એકલું દ્રવ્ય દેખાય છે, દ્રષ્ટિમાં એકલું દ્રવ્ય આવી જાય છે. શ્રદ્ધામાં આખો શ્રદ્ધાનો વિષય આવી જાય છે. શ્રદ્ધા બીજું બધું ભૂલી જાય છે. એને એ એટલું જ શ્રદ્ધે છે કે હું શ્રદ્ધેય માત્ર છું, હું શ્રદ્ધેય માત્ર છું, એટલું જ શ્રદ્ધાનું બળ ચાલુ રહે છે. એને એમ કહેવાય કે દ્રષ્ટિમાં દ્રષ્ટિનો વિષય આવી ગયો, છતાં દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં નથી આવ્યો. એ દ્રષ્ટિમાં લેવા છતાં એ દ્રષ્ટિમાં એ વસ્તુ એટલે કે ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિમાં નથી આવતું, એટલે કે પર્યાયમાં દ્રવ્ય નથી આવતું. પર્યાયમાં અનુભવ થાય ત્યારે પણ અનુભવની પર્યાયમાં દ્રવ્ય નથી આવતું. અનુભવની પર્યાયમાં પર્યાયનો પોતાનો સ્વતંત્ર સ્વસંવેદનમય અનુભવ આત્માની સન્મુખ જોતા, આત્માને દેખતા, આત્માને જાણતા, આત્માને ખરેખર સન્મુખતા કરતા, લક્ષ કરતા પર્યાયમાં પોતાથી શુદ્ધતા પ્રગટ થઈ. પણ એ દ્રષ્ટિ એટલે કે શ્રદ્ધા એનું સમ્યકપણું થયું, એમાં ખરેખર શ્રદ્ધેય તત્વ વિદ્યમાન નથી થતું. શ્રદ્ધેય તત્વ તરીકે રહીએ છે. શ્રદ્ધા અહીંયા અહમ કરે તો એ શ્રદ્ધા છે, એ એનું કાર્ય છે, એ એનું પરિણમન છે, એ એનો ઉત્પાદ છે, એ એની સત્તામાં પરિણમન થયું છે. એ ખાલી એટલું કહેવાય કે એને દ્રવ્યની સામું જોયું છે, દ્રવ્યની તરફ એનું મુખ થઈ ગયું છે, એટલે અહીંયા પરિણમન શુદ્ધ થયું. અને એ પરિણમન શુદ્ધ થયું ત્યારે ખરેખર દ્રવ્યની સન્મુખ મુખ થયું છે. એવી રીતે અહીંયા આ સમજણમાં લેવાનું છે. જો એક સમયની પર્યાયમાં આવો જે પર્યાયમાં જે આવતો નથી, મોક્ષની પર્યાયમાં આવતો નથી, એવો આત્મા દ્રષ્ટિમાં લેવો છતાં એ દ્રષ્ટિમાં એ વસ્તુ આવતી નથી. શ્રદ્ધાની પર્યાયમાં એ વસ્તુ છે એવી શ્રદ્ધા આવે, શ્રદ્ધાની પર્યાયમાં વસ્તુ છે એવી શ્રદ્ધા આવે. એટલે કે શ્રદ્ધાની પર્યાયમાં શ્રદ્ધામાં એમ આવે કે હું શ્રદ્ધેય છું, એનું નામ વસ્તુ છે એવી શ્રદ્ધા આવી ગઈ એમ કહેવામાં આવે. એ વસ્તુ કેવડી ને જેવડી છે એવી શ્રદ્ધાની પર્યાયમાં આવે છે, પણ પર્યાયમાં એ વસ્તુ આવતી નથી. જો પર્યાયમાં એ વસ્તુ આવી જાય, સમયવર્તી પર્યાયમાં ત્રિકાળ વસ્તુ આવી જાય, તો એ ત્રિકાળ વસ્તુને કાં સમયવર્તી બનવું પડે અને કાં એ સમયવર્તી પર્યાયના નાશે એ દ્રવ્યનો નાશ થઈ જાય. માટે પર્યાયમાં ક્યારેય ત્રિકાળી વસ્તુ આવતી નથી. પર્યાય રહે છે, દ્રવ્ય રહે છે. એવી બે સત્તા સ્વતંત્ર પોતપોતાથી પોતામાં એક જીવ દ્રવ્યમાં, દ્રવ્યનું સ્વરૂપ જીવ તત્વરૂપે અને પર્યાયનું સ્વરૂપ પુનપાપ આશ્રવ બંધ તો અશુદ્ધ પર્યાય, સંવર નિજરા મોક્ષ તો શુદ્ધ પર્યાય. એવી રીતે પર્યાયનું સ્વરૂપ રહેલું છે. અને શ્રદ્ધામાં જ્યાં ત્રિકાળી વસ્તુ આ હું છું એમ કરીને આવી, અહમ કરીને આવી, જ્યાં એને અનુભવ થયો, પ્રતીતિ આવી, ત્યાં જ ખરેખર શ્રદ્ધામાં એવો ખ્યાલ આવી જાય છે કે હું જ દ્રવ્ય છું, મારાથી જુદું કોઈ દ્રવ્ય નથી. ત્યાં સુધી પર્યાય છે ને એમ વિચારમાં લઈ લે છે. એવું ખરેખર એવું શ્રદ્ધાને એવું અહમ કરી લે છે કે હું જ દ્રવ્ય છું, એમ
હું જ દ્રવ્ય છું એનો અર્થ એમ છે કે એને દ્રવ્ય અને પર્યાયના કોઈ ભેદ જ ત્યાં નથી દેખાતા. એકલું દ્રવ્ય હું છું એટલું જ એને શ્રદ્ધામાં આવે છે. એનું નામ શ્રદ્ધામાં વસ્તુ ખરેખર ખ્યાલમાં આવી હોવા છતાં એ વસ્તુ શ્રદ્ધામાં આવતી નથી. અલિંગ્રહણના 20મા બોલમાં જે વાત આવી છે ને, પર્યાય એમ કહે છે, પર્યાય એવી ખુમારી બતાવે છે કે હું જ દ્રવ્ય છું. એવું કયું દ્રવ્ય છે કે મારે એના આશ્રયે સમ્યક પ્રગટ કરવું પડે? તો કે એવું કોઈ દ્રવ્ય નથી કે જેના આશ્રયે મારી શુદ્ધતા પ્રગટ થાય. મારી શુદ્ધતા મારાથી પ્રગટ થાય છે. એવી હું સ્વતંત્ર પર્યાય હું એમ કહું છું કે હું જ દ્રવ્ય છું, હું જ શ્રદ્ધેય છું, હું જ ભગવાન આત્મા છું, હું જ ત્રિકાળ છું. એવી શ્રદ્ધાની પણ એવી ખરેખર ખુમારી ઉત્પન્ન થાય છે. ત્યારે એ શ્રદ્ધાની પ્રતીતિમાં આખું દ્રવ્ય ખરેખર એ પ્રતીતમાં આવી જાય છે. અને પ્રતીતમાં જ્યાં આવે છે ત્યાં જ જ્ઞાનમાં આત્માનું વેદન આવે છે. એવા સ્વસંવેદનથી આત્મા ખ્યાલમાં આવે છે, એમ અહીંયા કહેવા માગે છે. શ્રદ્ધા આવે પણ એ વસ્તુ કેવડીને જેવડી છે એવી શ્રદ્ધાની પર્યાયમાં આવે છે, પણ પર્યાયમાં એ વસ્તુ આવતી નથી. આ તો સરાફી ધંધો છે. અમારે શેઠ સરાફ છે ને, સરાફી ધંધો આ છે ભાઈ. એને વાદ વિવાદમાં ન નાખ, સમજાણું કાંઈ, એને જેમ છે તેમ રાખ. ભાષા જુઓ ને. જીણવર એવું ભણે, જીનવર એમ કહે છે ને, એને અમે જીવ કહીએ છીએ કે જે જીવ પર્યાયના મોક્ષમાં પણ આવતો નથી. જુઓ, પર્યાયનો મોક્ષ થાય, ઉપરે કીધું એમ, ઉપર આ પેરેગ્રાફમાં, મોક્ષમાં પણ મોક્ષની પર્યાય પરિપૂર્ણ શુદ્ધ, મોક્ષની પર્યાય ગુણસ્થાનાતીત, એવી મોક્ષની પર્યાય માત્ર ત્યાં ઉત્પાદવ્યય હોય છે. પરિપૂર્ણ શુદ્ધ થઈ ગઈ પર્યાય. એવી મોક્ષની પર્યાયમાં પણ જો દ્રવ્ય આવી જાય મોક્ષની પર્યાયમાં, એક સમય માટે પણ જો દ્રવ્ય મોક્ષની પર્યાયમાં આવી જાય, તો બીજા સમયે એ પર્યાય છે ને એ મોક્ષની પર્યાય ન રહી શકે. મોક્ષની પર્યાય ન રહી શકે બીજા સમયે. શા માટે ન રહી શકે? કે જો દ્રવ્ય મોક્ષની પર્યાયમાં આવી જાય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. દ્રવ્યનો નાશ થાય તો ખરેખર આશ્રયભૂત તત્વ વગર મોક્ષની પર્યાયનો ઉત્પાદન ન થઈ શકે. માટે મોક્ષની પર્યાયમાં પણ, પર્યાયના મોક્ષમાં પણ જીવ ખરેખર આવતો નથી. જીવ તો જીવ રૂપે રહેલો છે. જીવ તો ચૈતન્ય સત્તાથી રહેલો છે. જીવ તો જ્ઞાન, આનંદ, વીર્ય અને એના જ્ઞાન, દર્શન, આનંદ ને વીર્ય એવા પ્રાણથી જીવે છે. એવા 4 પ્રાણ કીધા. એવા ખરેખર અનંત ચતુષ્ટય જ્યારે પ્રગટ થાય એવું ખરેખર ચૈતન્યપણાથી, ચૈતન્ય શક્તિથી જીવ જીવે છે. એવો જીવ છે. એ જીવ ખરેખર પર્યાયના મોક્ષમાં પણ આવતો નથી, મોક્ષની પર્યાયને કરતો નથી. એને અમે જીવ કહીએ છીએ. આ ગજબ વાત છે. આહા, ગાથા તે ગાથા છે ને, અમૃત રેડા છે. અમૃત રેડા છે. ગુરુદેવ 2 વખત બોલે છે કે અમૃત રેડા છે, અમૃત રેડા છે. અમૃત, અમૃત એટલે જે કદી મરે નહીં અને જે કદી કોઈને મારે નહીં, એને કહેવાય અમૃત. એવા અમૃત રેડા છે. ગુરુદેવ અમૃતચંદ્ર આચાર્ય વિશે તો બહુ કહેતા હોય છે કે અમૃતચંદ્ર આચાર્ય તો સમયસારની આત્મખ્યાતિ ટીકામાં અમૃત રેડી દીધું છે. એમ અહીંયા કહે છે કે અમૃત રેડા છે, અમૃત રેડા છે. હા, રવિ ઉપજય એ જીવ ઉત્પાદ પર્યાયમાં આવતો નથી. ગજબ વાત પ્રભુ. એટલે આ આખું હવે પ્રવચન પૂરું થાય છે ને ત્યાં સુધી આ જ ચર્ચા આવે છે. આપણે જરા એને વાંચી લઈ, પછી બીજું પ્રવચન ચાલુ થાય છે ને, એમાં આખી ભાવાર્થમાં અનુભૂતિની ચર્ચા છે. એ પણ બહુ અગત્યની છે. આ ચર્ચા હવે ત્રિકાળી દ્રવ્યની તો આપણે ઘણા સમયથી કરી છે ને, ઘણી થઈ ગઈ છે. ઘણાને ખ્યાલમાં પણ આવ્યો હોય, ભલે એને હજી અનુભવ ન થાય, પણ વિકલ્પાત્મક દશામાં એટલો તો એને ખ્યાલ આવી ગયો હોય કે ખરેખર મારું ત્રિકાળી દ્રવ્ય છે, એમાં કોઈ પર્યાયનો સદભાવ નથી. સદાય સર્વથા પર્યાયથી રહિત એવો એક ત્રિકાળી જીવ, એવું પરમાત્મ સ્વરૂપ, એવો જ્ઞાયક ભાવ, એવો ભૂતાર્થ સ્વભાવ, એવું અપરિણામી તત્વ, એ જ ખરેખર હું છું અને એ જ ખરેખર ઉપાદેય ભૂત તત્વ છે. એવો તો એને ખ્યાલ આવી ગયો હોય. હે જ્ઞેયને ઉપાદેય, એની સમજણ એને બરાબર હોવી જોઈએ. હે શું, જ્ઞેય શું અને ઉપાદેય શું, આ 3 વસ્તુની જ્યાં સુધી સમજણ એને યથાર્થ ન થાય ત્યાં સુધી ઉપાદેયભૂત તત્વ કેવું છે એ ખ્યાલમાં ન આવે. કોઈ પણ જાણવા યોગ્ય પદાર્થ હોય તો એને જ્ઞેય કહેવામાં આવે, અને એ જ્ઞેય કહેતા જ એ જાણવા યોગ્ય પદાર્થ કહેવાય. અને હે એટલે
કે ખરેખર ગ્રહણ કરવા યોગ્ય ન હોય એને ખરેખર હેય કહેવામાં આવે, અને ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય તત્વ હોય એને ઉપાદેય કહેવામાં આવે. એમ હેય જ્ઞેય ને ઉપાદેયનો જ્યાં સુધી ખ્યાલ ન આવે, એમ કે આખું પ્રમાણનું દ્રવ્ય છે એને જ્ઞેય કહેવામાં આવે. એ જ્ઞેય છે, એ પ્રમાણના દ્રવ્ય અને ઉપાદેય કરવાથી અનુભવ ન થાય, કારણ કે એમાં રાગની પર્યાય સહિતનું દ્રવ્ય આવી જાય. તો એ પ્રમાણનું દ્રવ્ય છે એ જ્ઞેય છે, એ જાણવા યોગ્ય પદાર્થ છે. હવે એમાં હેય શું અને ઉપાદેય શું? તો કે પર્યાય તે હેય અને ઉપાદેય તે દ્રવ્ય. એમ જ્યારે એ ભેદ જ્ઞાન કરી અને ખ્યાલમાં દ્રવ્યને લઈએ છીએ ત્યારે દ્રવ્ય એની દ્રષ્ટિમાં આવવા માટેની એની યોગ્યતા પાકવા માંડે છે, અને એ જ્યારે પાકવા માંડે છે ત્યારે ઉપાદેય તત્વ ઉભરી આવે છે આમેને. ઓહો, હું તો એક જીવ તત્વ છું, હું તો જ્ઞાયક ભાવ છું, હું તો પરમ પરિણામિક ભાવ લક્ષણવાળો પદાર્થ છું. આ જે ચાર ભાવો રૂપી પર્યાય છે, ઔદયિક, ઔપસમિક, સહૌપસમિક, સાહિક, એ ચાર ભાવોમાં ક્યાંય મારું ત્રિકાળી દ્રવ્ય આવતું નથી. મારું ત્રિકાળી દ્રવ્ય પરમ પરિણામિક ભાવ એટલે કે નિરપેક્ષ લક્ષણ એ ત્રિકાળી દ્રવ્યનું છે, પરમ નિરપેક્ષ લક્ષણ ત્રિકાળી દ્રવ્યનું છે. એવું મારું ખરેખર સત તત્વ છે, જીવ તત્વ છે, જ્ઞાયક તત્વ છે, અભેદ તત્વ છે, શુદ્ધ તત્વ છે. એમ એને ખરેખર આ હેય જ્ઞેયને ઉપાદેયને ખ્યાલમાં લેતા એને ખ્યાલ આવે છે. જ્ઞેયને ખ્યાલમાં લઈએ ત્યાં પ્રમાણના દ્રવ્યમાં આવે, પછી પર્યાયને હેય કરીને ઉપાદેય ત્રિકાળી દ્રવ્યને કરે, પર્યાયનો નિષેધ કરીને વિધિમાં ત્રિકાળી દ્રવ્યમાં આવી જાય. એવી વસ્તુની આખી વ્યવસ્થા સમજતા એને ત્રિકાળી દ્રવ્ય હું છું અને પર્યાય માત્ર હેય છે એમ એને ખરેખર દ્રષ્ટિમાં આવે. અને એ દ્રષ્ટિમાં આવે ત્યારે એ દ્રષ્ટિમાં પણ દ્રવ્ય નથી આવતું. એ દ્રષ્ટિ તો દ્રષ્ટિ જ રહે છે, પણ એ દ્રષ્ટિમાં દ્રવ્યનો જેવો ભાવ હોય છે એવા ભાવનું પરિણમન એ દ્રષ્ટિમાં થઈ જાય છે, જ્ઞાનમાં થઈ જાય છે. એટલે એમ કહેવામાં આવે કે આ દ્રષ્ટિ અને જ્ઞાને આત્માને કોળિયો કરી લીધો, એના ઉપર કબજો કરી લીધો. એ દ્રવ્ય એમાં આવી ગયું, આખા દ્રવ્યને એને અનુભૂતિ કરી લીધી, આખું અભેદ થઈ ગઈ પર્યાયો એની સાથે. એમ બધું કહેવામાં આવે. કદી પર્યાય અને દ્રવ્ય એક થઈ શકતા નથી. કથનચિત અભિન્ન અનુભવના કાળે કહેવામાં આવે એ પણ જેવું દ્રવ્ય છે તેવી જ પર્યાયોની શુદ્ધતા પ્રગટ થાય છે. એ અપેક્ષાએ બેયના ખરેખર જાતિ બેયની એક થઈ ગઈ છે. બેયની પહેલાં જાતિ જુદી હતી, મિથ્યાત્વની ને રાગની જાતિ હતી પર્યાયની અજ્ઞાન દશામાં, અને એ જાતિ સમ્યકત્વ અને વિતરાગતાની ખરેખર જ્ઞાનમય જાતિ થઈ ગઈ અનુભવના કાળે. એટલે અનુભવના કાળે પર્યાયને કથનચિત અભિન્ન, કોઈ એક અપેક્ષાએ અભિન્ન દ્રવ્યથી એમ કહેવામાં આવે છે. પણ કહેવામાં આવતું હોવા છતાં દ્રવ્ય દ્રવ્યરૂપ છે અને પર્યાય પર્યાયરૂપ છે એમ અહીંયા સિદ્ધ કરે છે. જો એમ કે છે કે નવી ઉપજઈ એ જીવ ઉત્પાદ પર્યાયમાં આવતો નથી. ગજબ વાત પ્રભુ, આત્મા તો ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે ને. ગુરુદેવ પોતે ને પોતે પ્રશ્ન ઉઠાવે છે. આત્મા તો ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે ને, એ તો પ્રમાણના વિષયનું સત છે. જો આપણે વાત કરી ને એ જ છે, એ તો પ્રમાણના વિષયનું સત છે. સમજાણું કંઈ? હા, શુદ્ધ નિશ્ચય નહીં કર એટલે કે ત્રિકાળી વસ્તુને જોનારી નહીંથી જોઈએ તો આત્મા પાઠમાં જીવ છે, અહીં આત્મા શબ્દ લીધો. શું કહે છે? પાઠમાં જીવ છે ને અહીં આત્મા શબ્દ લીધો. તો કે વળી કોઈ એમ કહે ને કે જીવ ને આત્મા બે જુદી ચીજ છે. વેદાંતવાળા એમ કહે છે ને કે અંતકરણ વિશિષ્ટ તે જીવ અને નિર્મળ તદ્દન ત્રિકાળ તે આત્મા. એટલે કે આ રાગદ્વેષવાળો જે છે એને જીવ કહેવાય અને ખરેખર તદ્દન નિર્મળ હોય એને આત્મા કહેવાય. તો ગુરુદેવ કહે છે કે આત્મા અને જીવ એવો કાંઈ ફરક નથી. જીવ કયો કે આત્મા કયો બે એક જ છે. દ્રવ્ય કહેતા બધું એક છે અને પર્યાય કહેતા એની જુદાઈ આવે છે. તો એ પર્યાય તે અશુદ્ધતા, એટલે અશુદ્ધતા ખરેખર પર્યાયમાં ટળે તો પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય. પણ જીવ કયો કે આત્મા કયો તે તો પ્રથમથી જ શુદ્ધ 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 ત્રિકાળ શુદ્ધ, પ્રથમથી જ પરમ પરિણામિક ભાવ લક્ષણે વિદ્યમાન ત્રિકાળ શુદ્ધ પરમાત્મા એવું મારું જીવ તત્વ છે એમ અહીંયા કહેવા માગે છે. શુદ્ધ નિશ્ચય નહીં કર, ભગવાન આત્મા ધ્રુવ જે છે તેને અહીંયા આત્મા કહીએ. આહા, નિત્યાનંદ સ્વભાવ છે તેને અહીંયા આત્મા કહીએ. નિત્ય આનંદ જેનો સ્વભાવ છે, સદાય આનંદની મૂર્તિ એવો સ્વભાવ છે, કાયમ આનંદની મૂર્તિ એવો સ્વભાવ છે. નિત્યાનંદ સ્વભાવી, જ્ઞાનાનંદ સ્વભાવી, ચૈતન્ય જ્ઞાનાનંદ સ્વભાવી, નિત્યાનંદ સ્વભાવી એવો ખરેખર જીવ છે. એ આત્મા જન્મતો નથી એટલે ઉત્પાદમાં આવતો નથી, મરતો નથી એટલે કે વ્યયમાં પણ જતો નથી એટલે કે વયમાં હોતો નથી. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે ને, પણ એ તો આખા દ્રવ્યની વાત કરી, પણ મૂળ દ્રવ્ય જે ધ્રુવ છે એની વાતમાં આ વાત છે. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે.
એ તો આખા દ્રવ્યની વાત કરી, પ્રમાણના દ્રવ્યની વાત કરી. ઉત્પાદ વ્યય એ પરિણમનની સત્તા છે, ધ્રુવ છે એ અપરિણામી સત્તા છે. એમ બેયને અભેદ ગણીને ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત પ્રમાણનું દ્રવ્ય કહેવામાં આવે. બે પ્રકારના દ્રવ્યો આપણે ઘણીવાર ચર્ચા લઈ છીએ એ કે બે પ્રકારના દ્રવ્ય છે. દ્રવ્યના પ્રકાર બે, એટલે પ્રકાર બે એટલે દ્રવ્ય બે નથી, દ્રવ્ય એક છે, પણ એના બે પ્રકારથી એનું વર્ણન આવે. એક પ્રમાણનું દ્રવ્ય કહેવાય અને એક નિશ્ચયનું દ્રવ્ય કહેવાય. પ્રમાણનું દ્રવ્ય પર્યાય સહિતનું હોય, નિશ્ચયનું દ્રવ્ય પર્યાયથી રહિતનું હોય. તત્વાર્થ સારમાં અમૃતચંદ્ર આચાર્યએ પણ આ વાત લીધી છે અને નયચક્રમાં પણ આ વાત આવે છે કે ભાઈ પ્રમાણનું દ્રવ્ય કેવું, તો કે ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત. તો કે નિશ્ચયનું દ્રવ્ય કેવું, તો કે માત્ર ધ્રુવ, એમાં ઉત્પાદ વ્યય ન હોય. આવા બે પ્રકારના દ્રવ્ય છે. એ બે પ્રકારના દ્રવ્ય કાયમ સાથે રહે છે. કદી એકલું ધ્રુવ નથી હોતું, કદી એકલા ઉત્પાદ વ્યય નથી હોતા. ઉત્પાદ વ્યયમાં ફેરફાર થયા કરે. જ્યારે અજ્ઞાન દશા હોય ત્યારે ઉત્પાદ વ્યયમાં અશુદ્ધતા હોય, અને જ્યારે જ્ઞાન દશા પ્રગટ થાય ત્યારે ઉત્પાદ વ્યયમાં શુદ્ધતા પ્રગટ થઈ જાય. ધ્રુવ તો શુદ્ધ ને શુદ્ધ જ હોય, પણ એવું ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત અનાદિ અનંત છે. એમાં પરિણમન અપેક્ષાએ ઉત્પાદ વ્યય કહેવામાં આવે અને ત્રિકાળ સત્તાની અપેક્ષાએ અપરિણામીની અપેક્ષાએ ધ્રુવ સત્તા કહેવામાં આવે. એ બે થઈને આખું એક ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે. એ પ્રમાણનું દ્રવ્ય છે, પણ પ્રમાણના દ્રવ્યમાંથી નિશ્ચયનું દ્રવ્ય જે કાઢે એને જીન વચનમાં કુશળ સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં કાર્તિકેય સ્વામીએ કીધું છે કે જે પ્રમાણના દ્રવ્યમાંથી નિશ્ચયનું દ્રવ્ય કાઢે એ જીન વચનમાં કુશળ છે. એટલે કે ખરેખર એને જીન વચન, જીનેન્દ્ર પરમાત્માના વચન છે એ અંદરમાં બેસી ગયા અને એણે નિશ્ચયનું દ્રવ્ય એમાંથી શોધી લીધું. એટલે એને બે પ્રકારના દ્રવ્યમાંથી નિશ્ચયનું દ્રવ્ય છે એની ચર્ચા અહીંયા અત્યારે આ નવી ઉપજય નવી મરે બધોનો મોખો કરે જીવ પર મથે જોયા જીનવર એવું ભણે એમાં આ ચર્ચા આવે છે. નિત્યાનંદ સ્વભાવ છે તેને અહીંયા આત્મા કહીએ. એ આત્મા જન્મતો નથી એટલે ઉત્પાદમાં આવતો નથી, મરતો નથી એટલે વ્યયમાં જતો નથી. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે ને, પણ એ તો આખા દ્રવ્યની વાત કરી, પણ મૂળ દ્રવ્ય જે ધ્રુવ છે એની વાતમાં આ વાત છે. પ્રમાણના દ્રવ્યમાં ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત આવતું હોવા છતાં એ ખરેખર એનો વિષય વધારે હોવા છતાં ખરેખર પ્રમાણનું દ્રવ્ય શા માટે ઉપાદેય નથી અને નિશ્ચયનું દ્રવ્ય શા માટે ઉપાદેય છે? તો કે પ્રમાણમાં વ્યવહારનો પર્યાય એટલે વ્યવહાર, એનો નિષેધ કરવાની શક્તિ કે તાકાત નથી, માટે એ પર્યાયને સાથે જ રાખ્યા કરે છે પ્રમાણ. એટલે અશુદ્ધ પર્યાય સહિતનું દ્રવ્ય પણ ખરેખર પ્રમાણનું દ્રવ્ય કહેવામાં આવે છે. જ્યાં સુધી અશુદ્ધ પર્યાયની નાસ્તિ ન થાય એ નિશ્ચયનું દ્રવ્ય છે એ જ ખરેખર વ્યવહારનો નિષેધ કરે છે, એ એને સ્વીકારતું નથી. એટલે ખરેખર એ નિશ્ચયનું દ્રવ્ય ઉપાદેય છે અને પ્રમાણનું દ્રવ્ય જાણવા લાયક છે. અને પ્રમાણના દ્રવ્યમાં વિધિ નિષેધ કરી અને પર્યાય માત્ર હેય છે અને ત્રિકાળી દ્રવ્ય માત્ર ઉપાદેય છે એવો જ્યારે એને ખ્યાલમાં આવે ત્યારે ખરેખર વ્યવહારના નિષેધપૂર્વક નિશ્ચયનું દ્રવ્ય એની દ્રષ્ટિમાં આવે છે. અને એવો જીવ અહીંયા બતાવવા માગે છે. એટલે એવા જીવનું જેને સ્મરણ આવે, એવા જીવની જેને દ્રષ્ટિ થાય એને ખરેખર વાસ્તવિક નિર્વિકલ્પ ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત પ્રગટ થઈ જાય છે. એને પર્યાયથી દ્રવ્ય કથનચિત અભેદ કહેવામાં આવે, એને નિર્વિકલ્પ પ્રમાણ કહેવામાં આવે, એને સવિકલ્પ પ્રમાણમાંથી ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ કરીને નિર્વિકલ્પ પ્રમાણ પ્રગટ કર્યું એમ પણ કહેવામાં આવે. એવી બધી ચર્ચાઓ શાસ્ત્રોમાં અને જ્ઞાનીઓએ કરેલી છે. એટલે કે ધ્રુવ છે પણ મૂળ દ્રવ્ય જે ધ્રુવ છે તેની વાતમાં આ વાત છે. જ્યાં સુધી ધ્રુવ દ્રવ્ય દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના પ્રમાણના દ્રવ્યમાં કાર્યકારપણું સિદ્ધ થતું નથી. ચાહે નિર્વિકલ્પ પ્રમાણ તો થતું જ નથી ધ્રુવ દ્રષ્ટિમાં ન આવે તો, અને વિકલ્પાત્મક પ્રમાણ છે એનો નિષેધ પણ ખરેખર ધ્રુવ જ્યાં સુધી દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી આવી શકતો નથી. એટલે એવી ચર્ચા અહીંયા કરે છે. તો કહે છે કે કેસા હે શુદ્ધ નિશ્ચય નહીં કરતો, જેસા હે વૈસા હી હે. શુદ્ધ નિશ્ચયથી જોવામાં આવે તો આત્મા કેવો છે? તો કે આત્મા પર્યાયથી રહિત છે? તો કે ના ના. તો કે પર્યાયથી સહિત છે? તો કે ના ના. તો કે કેવો છે? તો કે જેવો છે તેવો છે. તું બધાય વિકલ્પ છોડી દે. પર્યાયથી રહિત છે એમાં પણ નિષેધનો વિકલ્પ છે, પર્યાયથી સહિત છે એમાં પણ વિકલ્પ છે. એટલે કોઈ પણ પ્રકારના એમાં પ્રમાણનું દ્રવ્ય સિદ્ધ થાય છે, પર્યાયનો નિષેધ કરે તો નિષેધનો વિકલ્પ ઉત્પન્ન થઈ જાય છે. જેવું દ્રવ્ય છે તેવું જ છે, એમાં પર્યાય છે કે પર્યાય નથી એવો પ્રશ્ન કેમ ઉપસ્થિત થાય છે કે જીવ એને ખ્યાલમાં નથી આવ્યો.
એટલે એ પર્યાયથી જ જીવને ઓળખવાનો પ્રયાસ કરે છે કે પર્યાયવાળો જીવ તે જીવ, ઉત્પાદવાળો જીવ તે જીવ, વ્યયવાળો જીવ તે જીવ, ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત્ય જીવ તે જીવ. તો કે અહીંયા કહે છે કે જીવ તો જેવો છે તેવો છે. તો કે આત્મા શુદ્ધ છે, તો કે આત્મા શુદ્ધ છે એ પણ ખરેખર ઉપાધિ લાગુ પડે છે એમાં. સાંભળજો જરા, બહુ સમજવા જેવી વાત છે. શુદ્ધ છે તો શુદ્ધની પણ ઉપાધિ કહેવામાં આવે, તો કે કોઈ અપેક્ષાએ એમ પણ કહી શકાય. આત્મા છે ને એ જાણનાર તત્વ છે, એને શુદ્ધ કેવું ને એ પણ અશુદ્ધના નિષેધ વાળું શુદ્ધ હોય ને એવું ભાસ થઈ જાય છે. એટલે આત્મા તો જેવો છે ને તેવો જ છે. એને શુદ્ધ કેવો કે અશુદ્ધ નથી એમ કેવો, એ બધું ખરેખર વિધિ નિષેધના વિકલ્પમાં જાય છે. આત્મા તો જૈસા હે વૈસા હી હે, જેવો છે તેવો જ છે. જેવો અનુભવમાં આવે છે તેવો આત્મા છે, જેવો અનુભવાય છે તેવો આત્મા છે. શુદ્ધતા ને અશુદ્ધતા એ આપણે વાત થઈ ગઈ છે. અશુદ્ધતા છે એ આશ્રવોનું પરિણમન છે, શુદ્ધતા છે એ સંવરનું પરિણમન છે. આત્મા તો જાણનાર તત્વ છે, નથી એ શુદ્ધ કે નથી તે અશુદ્ધ. આત્મા માત્ર જાણનાર છે, એટલે કે જેવો છે તેવો છે. એ નથી શુદ્ધ થતો કે નથી અશુદ્ધતાને ટાળતો, એ તો જેવો છે તેવો જ આત્મા પ્રથમથી વિદ્યમાન છે. અનંતકાળ સુધી તેવો ને તેવો વિદ્યમાન રહેવાનો છે. કોઈ પણ વિશેષણથી જ્યારે તમે આત્માને સિદ્ધ કરો, કોઈ પણ વિશેષણ તમે લ્યો, કોઈ પણ વિશેષણ તમે અખંડ લ્યો એટલે ખંડના નિષેધવાળું અખંડ આવે. તમે એક લ્યો એટલે અનેકના નિષેધવાળો એક આવે. તમે અભેદ લ્યો એટલે ભેદના નિષેધવાળો અભેદ આવે. કોઈ પણ વિશેષણ તમે લગાવો એટલે એમાં વિધિ નિષેધની ચર્ચા આવ્યા વગર રહે નહીં. પણ છતાંય એને વિશેષણથી નવાજવામાં આવે, એનો વૈભવ બતાવવા માટે, એનો મહિમા બતાવવા માટે. આત્મા કેવો? તો કે આત્મા નિત્ય, એક, શુદ્ધ, અનાદિ અનંત, નાયક, અભેદ, અખંડ એમ કહેવામાં આવે. પણ ખરેખર આત્મા કેવો? તો કે જાણનાર, ચૈતન્ય તત્વ માત્ર. એમાં કોઈ પ્રકારના વિશેષણો, એ વસ્તુ માત્ર છે. આત્મા કેવો છે? વસ્તુ માત્ર. એ વસ્તુ માત્રમાં કોઈ પણ પ્રકારના વિશેષણો લાગુ પડતા નથી. તો કે એ સંયોગથી તો પાર, પર્યાયોના વિભાવોથી તો પાર, શુદ્ધ પર્યાયોથી પણ પાર, ગુણના ભેદોથી પણ પાર, પણ દ્રવ્યના વિશેષણોથી પણ પાર. જે વસ્તુ માત્ર ચૈતન્ય તત્વ છે તે હું છું. જ્યાં સુધી વિશેષણ ઉપર પણ જીવ જાશે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક અવ્યક્તપણે પણ એને ગંધ રહી જશે કે આ શુદ્ધ કહેતા અશુદ્ધતા મારામાં નથી, અશુદ્ધતાના નાશવાળું શુદ્ધ છે. એવો પણ એને અંદરમાં અવ્યક્તપણે કોઈને કોઈ એવો ભાવ અંદર રહી જશે. એટલે જ્ઞાનીઓ એમ કહે છે કે આત્મા માત્ર જાણનાર છે, એ ચૈતન્ય તત્વ છે. બસ એટલો જ તું એને ઓળખવાનો પ્રયત્ન કર. ચૈતન્ય તત્વ, ચૈતન્ય તત્વ, ચૈતન્ય પ્રાણથી જીવતું તત્વ, ચૈતન્ય તત્વ જ્ઞાન, દર્શન, આનંદ ને વીર્યથી જીવતું તત્વ. જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે દેખવું, આનંદ એટલે સુખમયપણું, વીર્ય એટલે સ્વરૂપની રચના. એવું જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યપણું જે ચૈતન્ય પ્રાણથી જીવે છે એને અમે જીવ કહી છીએ. એવો હું જીવ છું, એવો હું જીવ, અનાદિ અનંત જીવ હું એવો છું. એવું ચૈતન્યપણું છે મારું. એ ચૈતન્યપણાથી ખરેખર ઓળખાય છે. ઘણી જગ્યાએ વર્ણન આવે કે ભાઈ આત્મા અમૂર્તિક છે. તો કે અમૂર્તિક છે ને એ લક્ષણ નથી આત્માનું. કેમ લક્ષણ નથી આત્માનું? કે અમૂર્તિકપણું તો બીજા દ્રવ્યોમાં પણ છે. તો એ લક્ષણ જો તમે કહો તો અતિવ્યાપ્તિ દોષ આવી જાય છે. એ લક્ષણની વ્યાપ્તિ બીજા દ્રવ્યમાં પણ છે. તો લક્ષણ હોય એ બીજા દ્રવ્યમાં પણ વ્યાપક હોય તો એનાથી જીવ દ્રવ્ય, જીવ તત્વ સિદ્ધ ન થઈ શકે. અતિવ્યાપ્તિ નામનો દોષ આવી જાય અમૂર્તિક કહેતા. જ્ઞાન લક્ષણ કહેતા, ચૈતન્ય લક્ષણ કહેતા કોઈ દોષ ન આવે, કારણ કે એ લક્ષણ બીજા કોઈ દ્રવ્યમાં વ્યાપતું નથી. એટલે વાસ્તવિક જીવનું લક્ષણ ચૈતન્યપણું છે, એનું જ્ઞાન લક્ષણ વાસ્તવિકપણું છે. એવી રીતે જીવને ઓળખે ત્યારે જ ખરેખર એને જીવ ખરેખર ખ્યાલમાં આવે. કોઈ પણ જાતના બીજા
કોઈ પણ વિશેષણો એનાથી પણ પાર એક વસ્તુ માત્ર જીવ ચૈતન્ય સ્વભાવે રહેલો છે, એવો જીવ તે જીવ છે. એટલે અહીંયા એમ કહે છે કે જૈસા હે વૈસા હી હે. તું એને કોઈ પણ વિશેષણથી પણ સંબોધન કરવાનું ખરેખર બંધ કરી દે. એ ચૈતન્ય માત્ર આત્મા છે, જાણનાર માત્ર આત્મા છે. ચૈતન્યપણું 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 ચૈતન્યપણું. એ ચૈતન્યપણાને પછી તમે શુદ્ધ કયો, અભેદ કયો, અખંડ કયો, નિત્ય કયો, નિર્લેપ કયો, નિર્બોજ કયો, અપરિણામી કયો, એ બધા વિશેષણોથી ઓળખાવવામાં આવે ને. એ ઓળખાવવામાં શા માટે આવે એને કે કોઈ પણ જીવને કોઈ પણ વિશેષણથી એનો ભાવ પકડાઈ જાય ચૈતન્યપણાનો, એટલા માટે એને નવાજવામાં આવે કે આવું તારું ચૈતન્યપણું અંદરમાં બિરાજમાન છે, આવી તારી શક્તિરૂપ સત્તા અંદરમાં બિરાજમાન છે. એવી શક્તિરૂપ સત્તાને તું ઓળખવાનો પ્રયત્ન કર. એવું શક્તિમયપણું તારું શુદ્ધ તત્વ છે, એને ઓળખવાનો તું પ્રયાસ કર. એમ કરીને એને શુદ્ધ તત્વ કહેવામાં આવે. ખરેખર તત્વ એ નથી શુદ્ધ, નથી અશુદ્ધ તો છે જ નહીં, પણ એને શુદ્ધ કહેવું એ પણ ખરેખર એનું વિશેષણ થઈ જાય છે. ચૈતન્યપણું એ એનું ખરેખર વાસ્તવિક સ્વરૂપ છે, ખરેખર વાસ્તવિક એનું લક્ષણ ચૈતન્યપણું છે. ચૈતન્ય પ્રાણથી જીવતો આત્મા છે, એને જ્ઞાન દર્શન આનંદ ને વીર્ય પ્રાણથી જીવે એમ એણે કીધું છે. એટલે એ ચૈતન્યપણું મૂળ લક્ષણ છે એનું, એ લક્ષણથી એને ખરેખર ખ્યાલમાં આવે છે. એટલે એવો ભેદ પણ નથી હોતો લક્ષણથી ખ્યાલમાં આવે એવો. એટલે અહીંયા જૈસા હે વૈસા હે એમ અહીંયા કહેવા માગે છે. આહા, એ તો ભગવાન જેવો છે એવો ને એવો એકરૂપ છે. એકેન્દ્રની પર્યાય, સિદ્ધની પર્યાય કે મોક્ષ માર્ગની પર્યાય હો, બધે એ તો જે છે એ છે. જો અહીંયા તો એને એકરૂપ કહીને એકેન્દ્રની પર્યાય કે સિદ્ધની પર્યાય કે મોક્ષ માર્ગની પર્યાયથી બાદ કરીને જેવો છે એમ કહે છે, પણ એના વિશેષણથી પાર એને જીવ તત્વને ખરેખર જોવા જેવું છે. આહા હા, સમજાણું કાંઈ? આજ વળી રવિવાર આવી ગયો છે ને આ ગાથા પણ આવી ગઈ. જયંતિભાઈ, અરે ભગવાન તું કેવડો ક્યાં છો એની પ્રભુ વાત કરે છે. કેવડો અને ક્યાં છો? કેવડો એટલે તારી અમર્યાદિતતા કેવડી છે, તારી અમર્યાદિતતા કેવડી છે, તારું વ્યાપકપણું કેવડું મોટું છે, તારું ક્ષેત્ર કેવડું મોટું છે. દેહ દેવળમાં વિદ્યમાન ચૈતન્ય પરમાત્મા હોવા છતાં દેહનું જેટલું ક્ષેત્ર છે એટલા જ ક્ષેત્રમાં અંદરમાં દેહથી પૃથક રહેતો હોવા છતાં એના જે ક્ષેત્રની અમર્યાદિતતા છે, જે એના ક્ષેત્રનો વિસ્તાર છે, જે એના ક્ષેત્રનું વિસ્તૃતપણું છે, એવું વિસ્તૃતપણું એવું છે કે એ કેવડો છે કે એમ કહે છે કે કેવડો છે. અને ક્યાં છો તું? કેવડો અને ક્યાં છો? ક્યાં છો તો કે હું ચૈતન્ય લક્ષણમાં છું. ક્યાં છો તો કે હું જ્ઞાન લક્ષણમાં છું. કેવડો છું તો કે હું અમર્યાદિત છું. મારી કોઈ વિશાળતાને કોઈ પહોંચી ન શકે એટલી મારી અંદરમાં અમર્યાદિતતા છે કે જ્ઞાનીઓ જ્યાં ત્યાં અંદર જાય છે ને પહોંચે છે તો કદી એમાંથી બહાર જ નથી નીકળતા. એવી મારી અમર્યાદિતતા છે. પૂજ્ય બેનશ્રીએ કીધું કે આત્મામાં અનંત ગુણોના ઓરડા છે. આત્મામાં અનંત ગુણોના ઓરડા છે. એ અનંત ગુણોથી ભરેલો, અનંત ઓરડાઓથી ભરેલો ભગવાન આત્મા છે. એક એક અનંત ગુણમાં એક એક ગુણ, એ એક એક ગુણને એનો ઓરડો કીધો. એવું મારું ઘર અનંત ગુણાત્મક મારું કેવડું મોટું ઘર છે. હજી તો એને જળના ઘરમાંથી પ્રીતિ છૂટતી નથી. અહીંયા આવડું મોટું ઘર વિદ્યમાન છે. એ કેવડું ઘર છે કે અનંત ઓરડાથી ભરેલું એવું અનંત ગુણાત્મક, અનંત ગુણમય એક ઘર, એવું મારું ઘર છે. ચૈતન્ય ઘર છે, જ્ઞાનમય ઘર છે. એટલે હું કેવડો છું તો કે અમર્યાદિતતા છે મારી. અનંત ગુણોનો ખરેખર ભંડાર, એવો ખરેખર શક્તિનું સંગ્રહાલય, ગુણોનું ગોદામ, સ્વભાવનો સાગર. પૂજ્ય ગુરુદેવ શ્રી તો એના વર્ણન કરતા 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 થાકે નહીં, એટલું વર્ણન કર્યા કરે. કારણ કે જ્ઞાનીઓને તો એ તરવરતો હોય છે. આત્મા એકદમ તરવરતો હોય છે, વિદ્યમાન દેખાયા કરે છે. દ્રષ્ટિ એની ચોઈટી દ્રષ્ટિ ઉખડતી નથી. જ્યાં દ્રષ્ટિ પડે છે એની અંદર એક ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ ઉપર, એ કદી ત્યાંથી ઉખડતી જ નથી દ્રષ્ટિ. ચાહે પરિણમન રાગાદી ભાવમાં કોઈ પણ સમયે ક્યાંય પણ ચાલ્યું જાય, છતાં દ્રષ્ટિનો દોર જે જ્ઞાનીએ પકડી લીધો છે, જ્ઞાયકનો દોર પકડ્યો છે, એ જ્ઞાયકનો દોર કદી છૂટતો નથી એને.
એવો જ્ઞાયકનો દોર જ્ઞાનીએ પકડી લીધો છે. એ જ્ઞાયકનો દોર એવો હોય છે, એની પરિણતિ એવી હોય છે કે એ વારંવાર સદુપયોગને લઈ આવે છે. એવી કોઈ ચૈતન્ય સત્તામાં આરૂઢ થઈ ગયા છે જ્ઞાનીઓ, એવી એની સત્તા એણે જોઈ લીધી છે, અમર્યાદિતતા. એવડું મોટું ઘર એને ખ્યાલમાં આવી ગયું છે, એવડો મોટો ઘરનો ધણી એવો ચૈતન્ય સત્તાવાળો જ્ઞાયક ભાવ છે. એવો જ્ઞાયક ભાવ કેવડો છે અને એ ક્યાં છે? તો કે એ જ્ઞાનમય સત્તા છે, એ જ્ઞાનમાં બિરાજમાન છે. પોતાના પરમ પરિણામિક ભાવ લક્ષણમાં બિરાજમાન છે. એ લક્ષણમાં બિરાજમાન છે. એવું પણ ભેદપણું નથી ત્યાં. એવું પણ ભેદ નથી કે જીવ ક્યાં કોનામાં બિરાજમાન છે. લક્ષણમાં લક્ષ બિરાજમાન છે, ત્યાં એવું કંઈ ભેદપણું નથી. સમજાવવા માટે ક્યાં છે એમ કહે ત્યારે એમ કે એના લક્ષણ સિવાય નથી હોતો. એ ક્યાંય એ લક્ષણમાં છે એમ કહેવાનો અર્થ શું છે કે એ રાગમાં નથી, બીજા દ્રવ્યોમાંથી નથી આવતો, બીજી કોઈ પર્યાયમાં નથી, એમ કહીને એને લક્ષણમાં લક્ષ છે એમ બતાવવામાં આવે છે. લક્ષણ લક્ષ તો ખરેખર ત્યાં અભેદપણે રહેલા છે. પરમ પારિણામિક ભાવ મારું લક્ષણ છે, એવા ભેદમાં પણ વિકલ્પની ઉત્પત્તિ થાય છે. એ તો લક્ષણથી લક્ષને બતાવવા માટે એને લક્ષણથી ઓળખાવવામાં આવે છે. એટલે એ કેવડો છે તો કે અમર્યાદિત છે. ક્યાં છે તો કે પોતાના ચૈતન્ય લક્ષણમાં છે. એને અમે આત્મા કહીએ. એ ક્યાં છે, કેવડો છે? આહા, ત્રણ લોકના નાથ જીનવરદેવ દિવ્યધ્વનિ દ્વારા એમ ફરમાવે છે કે જીવ એ બંધને મોક્ષની પર્યાયને કરતો નથી, એમ અમે કહીએ છીએ. ત્રણ લોકના નાથ જીનેન્દ્ર પરમાત્મા કે જેની દિવ્ય ધ્વનિ રોજ 3-3 વખત છૂટતી હોય, કોઈ વાર 4 વખત પણ છૂટે, એવી 6 ઘડી એકવાર દિવ્ય ધ્વનિ છૂટે 144 મિનિટ. એવા ત્રિલોકનાથ સિમંદર પરમાત્મા અત્યારે વિદેહમાં બિરાજમાન છે. એવા 3 લોકના નાથ, 3 લોકના નાથ, કેવડી મોટી એની સત્તા, કેવડો એનો વૈભવ છે કે જે 3 લોકના નાથ છે. એ 3 લોકના નાથ જીનવરદેવ દિવ્યધ્વનિ દ્વારા એમ ફરમાવે છે કે જીવ એ બંધને મોક્ષની પર્યાયને કરતો નથી, એમ અમે કહીએ છીએ, એને જીવ કહીએ છીએ. આ સમજાણું કાંઈ? સમ્યક દર્શનનો વિષય ધ્રુવ છે. 192 નંબરનું પેજ. સમ્યક દર્શનનો વિષય કેવો છે તો કે ધ્રુવ છે, પર્યાય નહીં. સમ્યક દર્શનનો વિષય બીજી પર્યાય તો નથી, પણ સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શનની પર્યાય પણ નથી. સમ્યક દર્શનની પર્યાય પણ સમ્યક દર્શનનો વિષય નથી. સમ્યક દર્શનનો વિષય ધ્રુવ છે, એટલે કે સમ્યક દર્શનની પર્યાયને રહેવા માટે જ્ઞાયકમાં કોઈ જગ્યા નથી, કોઈ જગ્યા ખાલી નથી સમ્યક દર્શનને રહેવા માટે. કારણ કે એ પોતાના ગુણોથી એટલો બધો ભરેલો છે જ્ઞાયક ભાવ ધ્રુવ તત્વ. એ ધ્રુવ તત્વ એવું છે કે એ ક્યારેય એમાંથી ખંડ પડતો નથી. એ ધ્રુવ તત્વની સત્તા એવી છે કે ક્યારેય એમાંથી અંશ છે ને બહાર નથી નીકળતો. એવું એક ધ્રુવ અખંડ તત્વ છે, શાશ્વત તત્વ છે, ચૈતન્ય તત્વ છે. એમાં ખરેખર ક્યાંય ખંડ હોતો જ નથી. એવું ધ્રુવ તત્વ છે. એ ધ્રુવ તત્વમાં કોઈ પર્યાયને રહેવા માટેની જગ્યા નથી. મોક્ષની પર્યાયને રહેવા માટેની જગ્યા ધ્રુવ તત્વમાં નથી. કારણ કે ધ્રુવ તત્વ અનંત ગુણોથી સભર લબાલબ ભરેલું છે. એવો ભરચક કિલ્લો છે, એવો અભેદ વજ્ર કિલ્લો છે કે એ વજ્ર કિલ્લામાં કોઈનો પ્રવેશ નિષેધ છે. અરે જ્ઞાનની એક સમયની ઉપયોગની દશા પણ ખરેખર એમાં પ્રવેશ નથી કરી શકતી, કે જે પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ કહેવામાં આવે છે. ઉપયોગને, સામાન્ય ઉપયોગને, એવો સામાન્ય ઉપયોગ પણ ત્રિકાળી દ્રવ્યોમાં પ્રવેશ નથી કરી શકતો. એવી આ ધ્રુવ સત્તા છે. ધ્રુવ કોને કહેવાય? ધ્રુવ જ એને કહેવાય કે જેમાંથી ક્યાંય કાંઈ બહાર ન આવે, કે જેમાં કાંઈ જઈ ન શકે, પ્રવેશી ન શકે. એને ધ્રુવ કહેવામાં આવે, ટંકોત્કીર્ણ કહેવામાં આવે, અઘટિત ઘાટ કહેવામાં આવે. કોઈએ બનાવ્યો ન હોય એવો ધ્રુવ છે પરમાત્મા. ચૈતન્ય સત્તા છે, ધ્રુવ સત્તા છે, અખંડ સત્તા છે. એવું ધ્રુવ છે. એ સમ્યક દર્શનનો વિષય ધ્રુવ છે, પર્યાય નહીં. સમ્યક દર્શન તો પર્યાય છે, પણ એનો વિષય છે તે ત્રિકાળી વસ્તુ છે. એ પર્યાયમાં આખી ચીજ છે, એની શ્રદ્ધા આવે, પણ શ્રદ્ધાની પર્યાયમાં એ વસ્તુ ન આવે. આ પાછળ આવી ગયું છે, સમજાય છે. કાંઈ શ્રદ્ધાની પર્યાયમાં એની પાચન શક્તિ શ્રદ્ધામાં છે. અગ્નિ જેમ પચવી નાખે છે ને, ગમે તેવા અનાજ હોય એને પચવી નાખે, એમ સમ્યક દર્શનની પર્યાયમાં પાચન શક્તિ આખો પૂર્ણ પ્રભુ છે, તેને પાચન કરી નાખે છે. આખા પૂર્ણ પ્રભુને સમ્યક દર્શનની પર્યાય પાચન કરી નાખે એટલે શું? કે એને કોળિયો કરી લે, એને ગ્રહણ કરી લે,
એને ખરેખર પોતાના સ્વભાવને એ ખરેખર એકદમ ગ્રહણ કરી લે, એટલે કે આ જ હું દ્રવ્ય છું. એનું નામ એ શ્રદ્ધાની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને પાચન કરવાની શક્તિ છે એમ કહેવામાં આવે છે. એટલે કે છે કે ગમે તેવા અનાજ હોય એને પચવી નાખે, એમ સમ્યક દર્શનની પર્યાયમાં પાચન શક્તિ આખો પૂર્ણ પ્રભુ છે તેને પાચન કરી નાખે છે. આખો પૂર્ણ પ્રભુ છે તેને પાચન કરી નાખે છે, એટલે કે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી જાય છે, એટલે એને દ્રવ્યનું પાચન કર્યું, એટલે કે સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ ગઈ. એમાં દ્રવ્ય કેવું છે એ એને ખબર પડી ગઈ, એને ખરેખર એની પ્રતીતિ આવી ગઈ, પ્રીતિ થઈને પ્રતીતિ આવી ગઈ. એ પ્રતીતિ આવી ગઈ એનો અર્થ એમ કે શ્રદ્ધાની પર્યાયે દ્રવ્યનું પાચન કરી લીધું. એને પૂર્ણ પ્રભુ છે એને પાચન કરી નાખે છે, આખો પૂર્ણ પ્રભુ છે એને પાચન કરી નાખે છે. સમજાણું કાંઈ? એ પ્રતીતિમાં આખા પૂર્ણાનંદને લે છે, છતાં એ પ્રતીતિમાં પૂર્ણાનંદની શ્રદ્ધા લીધી, પણ પૂર્ણાનંદનો નાથ શ્રદ્ધાની પર્યાયમાં ન આવ્યો. એક સમયની પર્યાયમાં જો ત્રિકાળી દ્રવ્ય આવી જાય તો ખરેખર બીજી બધી પર્યાયો વિધવા થઈ જાય. ખરેખર કોઈ પર્યાયો પછી પ્રગટ જ ન થઈ શકે, ત્યાર પછીની કોઈ પર્યાયો જ પ્રગટ ન થાય જો ત્રિકાળી દ્રવ્ય ખરેખર પર્યાયમાં આવી જાય તો. કારણ કે દ્રવ્યનો જ નાશ થઈ જાય તો પર્યાયો પછી કેવી રીતે આવે? એટલે કોઈ સમયે પણ પર્યાયમાં ખરેખર દ્રવ્ય આવી શકતું નથી. એટલે કે છે કે આખા છતાં એ પ્રતીતિમાં પૂર્ણાનંદની શ્રદ્ધા લીધી, પણ પૂર્ણાનંદનો નાથ શ્રદ્ધાની પર્યાયમાં ન આવ્યો. જયંતિભાઈ આવી ચીજ છે, બાપુ અત્યારે તો ભારે ગડબડ કરી નાખી છે. ગુરુદેવ એમ કહે ને કે અત્યારે તો ભારે ગડબડ કરી નાખી છે, ત્યારે રામજી બાપુજી એમ કહે કે અત્યારે તો ભારે ગડબડ નીકળી ગઈ. કે આપના આવવાથી આ બધી ગડબડ નીકળી ગઈ, ગડબડ થઈ ગઈ હતી પણ ગડબડ આપે કાઢી નાખી. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું વસ્તુનું સ્વરૂપ આપે બતાવ્યું, એવું પ્રતિપાદિત કર્યું. જે સિમંદર પરમાત્મા કહેતા હતા, આચાર્ય ભગવાને જે લખ્યું, ગણધરે ઝીલીને ખરેખર રચના થઈ આખી જીનાગમની, એમાંથી જે સાર કાઢીને આપે જે અમને બતાવ્યું. હે પૂજ્ય ગુરુદેવ, આપના ખરેખર આ સ્પષ્ટીકરણથી અમારો મોક્ષ માર્ગ પ્રગટ ન થાય એવું કદી નહીં બની શકે. અમે તો મોક્ષ માર્ગ પ્રગટ કરી અને મોક્ષમાં એવી રીતે જવાના છીએ કે અમે તમારું સ્વાગત કરવા વહેલા પહોંચી જાય એટલી બધી તૈયારી અમે કરી રહ્યા છીએ અત્યારે. એવી ખરેખર અંદરથી તાલાવેલી જીવને લાગે, એટલું બહુમાન આવે જ્ઞાની પ્રત્યેનું, એવું બહુમાન આવે કે આવા ગુરુ મળ્યા, આવા ખરેખર પરમ કૃપાળુ ગુરુદેવ મળ્યા, આટલું સ્પષ્ટીકરણ કરનારા ગુરુદેવ મળ્યા, અને એવા ગુરુદેવ મળ્યા પછી કોઈ જીવને ધ્રુવ દ્રષ્ટિમાં ન આવે એવું બની શકે ખરું? હું ધ્રુવ જ છું એમ દ્રષ્ટિ થાય ને થાય જ. એવા જ્ઞાનીઓએ કોલ કરાર કર્યા છે કે કોઈ જીવ ખરેખર જો ભાવથી આ વાતને સમજવાનો પ્રયત્ન કરે તો ખરેખર એનું અજ્ઞાન ક્ષણ માત્રમાં ચાલ્યું જાય છે. અજ્ઞાનને ઊભું રહેવા માટે કોઈ જગ્યા નથી બચતી. એટલી બધી જ્ઞાનીઓ આપણને ખરેખર પ્રેરણા આપી ગયા છે, એટલો બધું આપણને ખરેખર એવી રીતે આપણને ઉત્સાહ કરાવીને ગયા છે કે ખરેખર તું તો ચૈતન્ય છો, અને ચૈતન્ય છો એવી દ્રષ્ટિ તને હંમેશા રહેવાની જ છે. એટલે કે જેવી દ્રષ્ટિ થઈ પછી એ દ્રષ્ટિ કદી છૂટવાની નથી. એવા જ્ઞાનીઓએ આપણને પ્રેરણા આપી છે, એવા કોલ કરાર કરાયા છે. તો આપણે ખરેખર આવા ગુરુ મળ્યા પછી કોઈ જીવને ધ્રુવ ખ્યાલમાં ન આવે એવું તો કદી ન બની શકે. એવી ખરેખર એણે ખુમારી અંદરથી જાગૃત થવી જોઈએ. આવી જ્યારે વાત આવે 68મી ગાથા પરમાત્મા પ્રકાશની, કે જીવ જન્મતો નથી, જીવ ઉપજતો નથી, જીવ ભરતો નથી, જીવ બંધને કરતો નથી, મોક્ષને કરતો નથી, ઉત્પાદને કરતો નથી, વ્યયને કરતો નથી, એવો જીવ તે હું છું. એવું જ્યાં જીવનું સ્વરૂપ આવે ત્યાં તો એને અંદરથી એટલો બધો ઉમળકો આવવા માંડે, એટલો ઉત્સાહ આવવા માંડે કે ઓહો મારા સ્વરૂપનું કેવું બહુમાન કરીને જ્ઞાનીઓ બતાવે છે, કેટલું બધું મારા સ્વરૂપને કેટલો બધો માન આપે છે મારા સ્વરૂપને, કે આવું તારું સ્વરૂપ છે, આવો તારો વૈભવ છે, આવી તારી સંપત્તિ છે, આવું તારું શાશ્વતપણું છે, આવું તારું ધ્રુવપણું છે. તું વારંવાર ધ્રુવપણાને ભૂલી ગયો છો, એટલે તને પર્યાયમાં મોહરાગ દ્વેષ દેખાયા કરે છે, એટલે તને પર્યાયમાં અજ્ઞાન દેખાય છે. જ્યાં ધ્રુવપણાને યાદ કરવા માંડીશ તો પર્યાયમાં હોવા છતાં તેની નજર ત્યાંથી ખસવા માંડશે. એમ અહીંયા જ્ઞાનીઓ કહેવા માગે છે. એટલે ખૂબ સુંદર ચર્ચા આમાં 68મી ગાથામાં પરમાત્મા પ્રકાશમાં આ યોગિંદુ દેવે કરેલી છે. ચર્ચા તો આચાર્ય ભગવાન કરી ગયા,
પણ એના ખુલાસો કરનાર જો આપણને ગુરુદેવ ન મળ્યા હોય તો ખરેખર આ વાત કોઈ કાઢી ન શકે. એટલે એ જ્ઞાની પુરુષનો એટલો બધો મહાન ઉપકાર છે કે ખરેખર ગુરુદેવ આ કાળમાં અહીંયા આવ્યા અને ખરેખર આ વિસ્તાર કર્યો પરમાગમોનો અને આટલા બધા શાસ્ત્રોનો, દિગંબર શાસ્ત્રોનો, એટલે આપણે કાંઈક થોડુંક સમજણ કરી શકીએ છીએ, થોડીક સમજણ કરી શકીએ છીએ. એ તો દરિયો હતા, દરિયો એકદમ અહીંયા વહેવડાવીને ગયા છે. પાણીના પૂરની જેમ એણે ખરેખર ધોધમાર વરસાદ વરસાવ્યો, અમૃતમય પોતાની દેશનાનો, દિવ્ય દેશનાનો વરસાદ વરસાવ્યો ખરેખર. પણ ખરેખર એ જીવ એને જો વાસ્તવિક રીતે શાંતિથી વિચાર કરી અને જો પોતાનું ખોલન કરે અને પ્રયોગ કરે તો આ તત્વ એને ન બેસે એવું બને નહીં. આવું સ્વરૂપ પૂજ્ય ગુરુદેવશ્રીએ આચાર્ય ભગવાનના શાસ્ત્રોમાંથી ખૂબ સ્પષ્ટ કર્યું છે. સર્વભવી જીવો આવા સ્વરૂપને સમજી અને ખરેખર પોતાના સ્વરૂપમાં જ રીએ એવી મંગલ ભાવના. સાચી વાત છે. અહીંયાથી હું ક્લિક કરું આ ક્વેશ્ચન માર્ક. અચ્છા, છે ને, બરાબર છે ને. ઓકે 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 બરાબર. હાજી હાજી બોલો. હા બોલીએ. नहीं, ऐसा है कि ये आपने बोला ना कि आकाश में प्रसर जाता है, एक सुई की नोक में आत्मा है, वो आकाश में प्रसर जाता है. वो आकाश में प्रसर जाता है, वो प्रमाण की चर्चा और व्यापक की चर्चा है. एक्चुअल में आत्मा कहीं प्रसरता नहीं है कोई जगह पे. आत्मा ज्ञान प्रमाण है, ज्ञान ज्ञेय प्रमाण है, ज्ञेय लोकालोक प्रमाण है, ऐसा प्रवचन सार में आता है. आत्मा कैसा है तो कि ज्ञान प्रमाण है. ज्ञान कैसा है तो कि वो ज्ञेय प्रमाण है. वो आत्मा ज्ञान प्रमाण है माने चैतन्य शक्ति से भरा हुआ है. ज्ञान ज्ञेय प्रमाण है माने उसका मतलब क्या कि जितने लोक में ज्ञेय है, चाहे दूसरे द्रव्य ले लो,
चाहे कोई भी संयोग वाले पदार्थ ले लो, जितने भी ज्ञेय है वो ज्ञेय है, और यहाँ आत्मा ज्ञान स्वरूप है, तो वो ज्ञान स्वरूप आत्मा जैसा है इतना ही उसका ज्ञान है कि जो ज्ञान ज्ञेय प्रमाण है, मतलब कि जितना ज्ञेय है उसके प्रमाण में ये ज्ञान में जो भी ज्ञेय है वो ज्ञान में ख्याल में आ जाता है। इसलिए ऐसा कहा जाता है कि ज्ञान ज्ञेय प्रमाण है। और ज्ञेय कैसा है तो कि ज्ञेय लोकालोक प्रमाण है, तो उसमें प्रसरने की बात नहीं है। आत्मा तो अपनी चैतन्य शक्ति और अनंत शक्तियों में प्रसरा हुआ है, उससे कभी बाहर नहीं निकलता है। ऐसी मेरी वैभववान अनंत शक्ति अंदर भरी पड़ी है। वो कभी विस्तार से कोई बात आवे, कोई ऐसा विषय आया हो तो गुरुदेव भी बोले कि ओहो लोकालोक प्रमाण है, लोक में प्रसर जाता है, आकाश में प्रसर जाता है, ऐसी बात आवे, मगर वो प्रसरने की बात है, उसकी मर्यादा इतनी ही है कि अपने अनंत गुणों तक ही वो प्रसरता है। और उसको दूसरी प्रसरने की जगह देखनी हो तो एक अपनी शुद्ध पर्याय है, वो शुद्ध पर्याय में उसकी अनुभूति होती है। तो ऐसा कहने में आता है कि शुद्ध पर्याय रूप हो गया, शुद्ध पर्याय में व्यापकता हो गई। वो भी सचमुच में निर्विकल्प प्रमाणता की चर्चा है। सचमुच में त्रिकाली द्रव्य जो अपना शुद्ध चैतन्य वस्तु मात्र है वो प्रसरता है तो अपने असंख्यात प्रदेशों में प्रसरता है, और वो असंख्यात प्रदेश है वो ध्रुव रूप रहता है, अनंत गुण भी ध्रुव रूप रहता है, उसकी चैतन्य सत्ता ध्रुव रूप रहती है। उसका प्रसरना होता है तो मात्र उतने में ही आत्मा प्रसरता है, और बाहर कहीं प्रसरने के लिए आत्मा बिल्कुल नहीं जाता। जैसे संकोच विस्तार वाली शक्ति भी आती है ना, तो संकोच और विस्तार क्या है कि छोटे शरीर में जाए तो उसका संकोच हो जाता है, बड़े शरीर में जाए तो विस्तार हो जाता है। तो वो उसके प्रदेश है, वो प्रदेश का कोई प्रदेश बढ़ नहीं जाते हैं कि प्रदेश कम नहीं हो जाते। जितने प्रदेश है उतने ही प्रदेश रहते हैं। उसकी संख्या असंख्य प्रदेश ही है तो असंख्य प्रदेश ही रहते हैं, मगर उसमें वो प्रदेश की जो है वो चौड़ाई बढ़ती है और वो संकोच होता है तो ऐसे संकोच हो जाता है। इसलिए आत्मा असंख्य प्रदेशी है, वो अपने स्वरूप के अलावा कहीं व्यापक नहीं होता। ऐसी अमर्यादित सत्ता अंदर स्वरूप में भरी पड़ी है। ऐसा स्वरूप को अपने को पहचानना है, और ऐसा स्वरूप ज्ञानियों के द्वारा शास्त्रों में और जिनागम में और पूज्य गुरुदेव जी ने बहुत स्पष्ट किया है। उसका अभ्यास करने से वो अपने को ज़्यादा ख्याल में आ जाएगा। इस तरीके से उसको समझना। हाँ हाँ, ठीक है ठीक है ठीक है। हाँ हाँ, केवड़ी समुद्रघात की बात तो एक अलग अलग विषय है। वो केवड़ी समुद्रघात वाली बात नहीं है। अपने को केवड़ी समुद्रघात तक जाना ही नहीं, अपने को तो अपना त्रिकाली द्रव्य कैसे अंदर में प्रसरा हुआ रहता है वो देखने से केवल ज्ञान हो जाता है। तब पता चल जाता है कि केवल समुद्रघात कैसे होता है। जैसे कहता है ना कि लोक में पुतला बन के वो पूरे लोक में प्रसर जाता है, तो वो अलग चर्चा है। यहाँ तो त्रिकाली ध्रुव द्रव्य की चर्चा में उसका प्रसरना अपने असंख्य प्रदेश के अलावा कहीं नहीं होता है। और वो जो जीव है वो केवली समुद्रघात में वहाँ चला गया तो उसके असंख्य प्रदेश, वो असंख्यात प्रदेश में ही रहता है। वो कहीं भी जाए वो असंख्यात प्रदेश का उसका विस्तार हो जाता है। इसीलिए मैंने संकोच विस्तार की चर्चा की कि वो विस्तार हो गया उसका समुद्रघात होने से, और बाद में वो चला आया जीव तो वो संकोच हो गया। उसका असंख्य प्रदेश को छोड़ के जीव कभी कहीं नहीं जाता है। ये अपने को समझना है, इस तरीके से विचार करना चाहिए, है?
હા 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 જી હા જી હા એક પ્રદેશમાં અનંત ગુણો પથરાયેલા હોય છે. પ્રદેશ અસંખ્ય છે, પણ એક પ્રદેશે અનંત ગુણ પથરાયેલા હોય છે. એટલી બધી અમર્યાદિતતા છે અંદરમાં. એક પ્રદેશે એક ગુણ નથી, એક પ્રદેશે અનંત ગુણો પથરાયેલા છે. એને એ રીતે એને જોવાનું છે. એ ભલે દેહ દેવળમાં બિરાજમાન હોય, એના પ્રદેશ ભલે અસંખ્ય કહેવામાં આવતા હોય, કારણ કે એ દેહ પ્રમાણે એનો આકાર છે અત્યારે અંદરમાં આત્માનો. આકાર એટલે સ્વરૂપ છે એવું અંદરમાં અત્યારે એનું. તો એવા આકારે જે જીવ રહેલો છે, એમાં પણ અંદરમાં જે એના પ્રદેશો અસંખ્ય છે, એ ખરેખર વિસ્તાર સામાન્ય સમુદાયથી જોડાયેલા છે. અને એક એક પ્રદેશે આવી રીતે આમ અનંત ગુણો રહેલા છે. આ એક પ્રદેશ છે, આ ગુણો આમ અનંત રહેલા છે. આ એક પ્રદેશે એક ગુણ નથી, એક પ્રદેશે અનંત ગુણો આમ વિસ્તૃતપણે રહેલા છે. એવી રીતે આખી એક એક પ્રદેશની અનંત ગુણાત્મક સ્થિતિ છે. એવો જીવ હું છું, એવી રીતે એની વિસ્તૃતતા અંદરમાં વિદ્યમાન પણ રહેલી છે. અને એ વિસ્તૃતતા એવી હોય છે કે જ્યારે કોઈ પણ જ્ઞાની જીવને અનુભવ થાય, જ્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ પ્રગટ થાય, અનુભવની નિર્વિકલ્પ દશા એની જેટલો સમય અસંખ્ય સમય સુધી ચાલે, એટલો સમય સુધી ઉત્પાદ વ્યય પણ ચાલતા હોય એ સમયે, કારણ કે એક એક સમયના ઉત્પાદ વ્યય હોય છે, અસંખ્ય સમય અનુભવ ચાલે છે. એવી નિર્વિકલ્પ દશામાં એ આખો અસંખ્ય પ્રદેશી ધ્રુવ આત્મા, અનંત ગુણાત્મક આત્મા, ત્રિકાળ સત્તાવાળો આત્મા, નિર્વિકલ્પ સ્વભાવવાળો આત્મા, એવો અખંડપણે રહેલો દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી આત્મા, એવો એને ખરેખર એની પર્યાયમાં વેદન રૂપે ખ્યાલમાં આવે છે. અને રીતસર વેદાય છે આત્મા. અને એ આત્મા વેદાતા એને આખા અસંખ્ય પ્રદેશો કેવા છે, આખો અનંત ગુણો કેવા છે, એની ત્રિકાળતા કેવી છે, નિર્વિકલ્પ વસ્તુ કેવી છે, એવું એને ખરેખર ખ્યાલમાં આવે છે. પ્રદેશો દેખાતા નથી. શ્રુત જ્ઞાનમાં પ્રદેશ પરોક્ષ હોય છે, કેવળ જ્ઞાનમાં પ્રદેશ પ્રત્યક્ષ હોય છે. પણ પ્રદેશ પરોક્ષ હોવા છતાં વેદનમાં જે આનંદ આવે છે, એ આનંદ અપેક્ષાએ એને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ભલે જ્ઞાન અપેક્ષાએ પરોક્ષ હોય, પણ આનંદ અપેક્ષાએ પ્રત્યક્ષ છે. કારણ કે આનંદ એની મોર છાપ છે, એટલે એની પ્રત્યક્ષતા આનંદથી સિદ્ધ થાય છે. જ્ઞાન એનું શ્રુત જ્ઞાન છે, એ પરોક્ષ હોય છે, પણ એનો આનંદ છે એ પ્રત્યક્ષ છે. એટલે એની પ્રત્યક્ષતા એનાથી સિદ્ધ થાય છે. અને એવું એને વેદન રીતસર આવે છે. અને એ વેદનમાં એને ખબર પડે છે કે ખરેખર મારો આત્મા આવો અસંખ્ય પ્રદેશી વિસ્તાર સામાન્ય સમુદાયથી અમર્યાદિતપણે રહેલો છે. કારણ કે એની અસંખ્ય પર્યાયો ઉત્પાદવે થયા કરવા છતાં એ એના અનાદિ અનંત સ્વરૂપને ખરેખર એ સમયે વેદતો, જાણતો, માણતો, જ્ઞાનમાં સવિકલ્પણું હોવાને કારણે એના અનંત ગુણોનું પરિણમન એને ખ્યાલમાં આવતો એવો આત્મા એને વેદાય છે. એ વેદાતા એને ખબર પડે છે કે આત્માનું સ્વરૂપ આવું છે. એવી કોઈ અંદરની કોઈ અમર્યાદિતતા સ્વરૂપની અંદરમાં ભરેલી છે. એ રીતે એને વિચારમાં લેવું, એ રીતે એને સમજણમાં લેવું, એવી રીતે આવા આત્માનો નિર્ણય કરવો, ત્યારે એને ખરેખર આત્માનું બહુમાન આવે છે. અને બહુમાન આવતા આવતા કોઈ એવો સ્વકાળ પર્યાયનો આવી જાય છે કે પર્યાય તરફ ઢળી જાય છે. એવું સ્વરૂપ છે, અંદરનું સ્વરૂપ એવું છે. हाँ हाँ हाँ, भेज देना, व्हाट्सएप में भेज देना मेरे को, मैं जवाब दूंगा आपको, कोई प्रॉब्लम नहीं है. जय 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 जय. ચમત્કાર છે ને એ ચૈતન્ય ચમત્કાર કીધો છે આચાર્યોએ. 37 નંબરનો શ્લોક છે સમયસારનો. એમાં એમ લખ્યું છે કે આ ચૈતન્ય ચમત્કાર છે. એટલે આ તો ચૈતન્યનો ચમત્કાર જ છે. આ વાત સાંભળતા એને કેટલો હર્ષ આવી જાય કે એને એમ લાગે કે આ તો કોઈ ચમત્કારિક વસ્તુ છે.
આવું મારું સ્વરૂપ છે, આવું મારા દેહ દેવળમાં દેહથી જુદું આવું પૃથક સ્વરૂપ આવું પડેલું છે. આ કેવો ચમત્કાર છે કે આવો અનાદિ અનંત અમર્યાદિત આત્મા, અનંત ગુણાત્મક આત્મા, સભર આત્મા, એવો મારો શાશ્વત પરમાત્મા અંદર વિદ્યમાન છે. એ ચૈતન્ય ચમત્કારથી ભરેલો છે. એવો આચાર્ય ભગવાને શબ્દ વાપર્યો છે. 37 નંબરનો શ્લોક છે, એમાં જોજો તમે, ચૈતન્ય ચમત્કાર શબ્દ છે. એટલે એ ચૈતન્ય ચમત્કાર જ છે. આ છે ને ખરેખર આ વિષય આપણે જે પૂજ્ય ગુરુદેવશ્રી બતાવે છે આપણને, અને આપણે ખરેખર એને જો વિચારમાં વ્યવસ્થિત લઈને તો આપણને અંદરથી ખરેખર ચૈતન્ય ચમત્કાર ખરેખર ભાસવા માંડે. આ એવી વાત પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણને બતાવી છે. જો 37 નંબરના શ્લોકમાં એક જ મિનિટમાં હું તમને બતાવું છું. બહુ સુંદર શ્લોક છે, બહુ સારો શ્લોક છે. એ 37 નંબરના શ્લોકમાં આચાર્ય ભગવાને એક સુંદર એમાં ચર્ચા લીધી છે. અને એ ચૈતન્ય ચમત્કાર માત્ર મારું સ્વરૂપ છે. એ 37માં છે. 37માં ચૈતન્ય ચમત્કાર માત્ર મારું સ્વરૂપ છે એમ બતાવે છે. જો વર્ણાદિક અથવા રાગ મોહાદિક ભાવો કયા તે બધાય આ પુરુષથી આત્માથી ભિન્ન છે, અને તેથી તે વડે જોનારને, તેથી અંતરદ્રષ્ટિ વડે જોનારને આ બધા દેખાતા નથી. માત્ર એક સર્વોપરી ચૈતન્ય તત્વ જ દેખાય છે. કેવળ ચૈતન્ય ભાવ સ્વરૂપ અભેદરૂપ આત્મા જ દેખાય છે. ચૈતન્ય ચમત્કાર આમાં નથી, બીજા એક કળશમાં છે, 37માં નથી. ચૈતન્ય ચમત્કાર એક બીજા કળશમાં આવે છે. હું તમને કહીશ કયા કળશમાં છે. આચાર્ય ભગવાન ચૈતન્ય ચમત્કાર શબ્દ વાપરે છે, અને ચમત્કાર જ છે આ ચૈતન્યનો. આ ચૈતન્યનો ચમત્કાર છે, એવું સ્વરૂપ છે. હાજી હાજી. હા હા હા, એટલે એક જ અતિવ્યાપ્તિ દોષ ક્યાં ન લાગુ પડે કે જે લક્ષણ ચૈતન્યનું છે એ લક્ષણ બીજા દ્રવ્યમાં ક્યાંય વ્યાપતું નથી. એટલે એ લક્ષણને તમે પકડો, જ્ઞાન લક્ષણને, તો કોઈ પણ પ્રકારના અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ કે અસંભવ 3 પ્રકારના દોષ આવે એ લાગે નહીં. બાકી જ્યાં સુધી જ્ઞાન લક્ષણથી વિચાર ચૈતન્યનો ન કરવામાં આવે ત્યાં સુધી આ ત્રણેય દોષોનું કામ ચાલુ રહે છે. એટલે એ 42 નંબરના કળશમાં લખ્યું છે અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ દોષ. એ તમે અભ્યાસ કરજો, તમને ખ્યાલ આવી જશે. એટલે અતિવ્યાપ્તિ દોષ, અવ્યાપ્તિ દોષ ને અસંભવ 3 દોષ, એ 3 દોષ કાયમ ચાલુ જ છે જીવને. આવા દોષો, કારણ કે લક્ષણ જ્યાં સુધી પકડમાં નથી આવતું ત્યાં સુધી લક્ષણથી લક્ષ પકડાતું નથી. એટલે એને ખરેખર કોઈ પણ પ્રકારના દોષો ચાલુ જ રહે છે. એટલે એ બધા દોષો એમાં ગર્ભિતપણે આવી જાય, એ લઈ શકાય કોઈ પણ રીતે એમાં. હા, એ તો બરાબર છે. એ તો એમાં છે ને, એમાં બતાવ્યું કે હું એક છું, શુદ્ધ છું, જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છું. એટલે એ જ્ઞાન દર્શન ઉપર વજન છે. એ જ્ઞાન દર્શન કહેતા જ્ઞાન દર્શનવાળો આત્મા કેવો છે? તો કે એ એક છે. તો કે એ કેવો છે? તો કે એ શુદ્ધ છે. એ કેવી રીતે શુદ્ધ છે? તો કે પર્યાયમાં અશુદ્ધતા છે, એવી પર્યાયો એમાં નથી, એટલે એ શુદ્ધ છે, એમ અહીંયા કહેવાનો આશય છે. અહીંયા નિર્મમત્વનો બોલ છે ને આખો, કે હું નિર્મમત્વવાળો છું. હા, એ વિષય આવે 73મી ગાથામાં. હા, બસ બસ.